તપ, વીર્ય અને ઉપયોગ આ પ્રાણ જેનામાં હોય એને જીવ એટલે આત્મા કહેવાય. દર્શન એટલે ત્રણેય કાળ અને ત્રણેય લોક જોઈ શકે. ત્રણેય કાળ અને ત્રણેય લોક ભગવાન જોઈ શકે. જ્ઞાન એટલે ત્રણેય કાળ અને ત્રણેય લોક ભગવાન જાણી શકે. દર્શન, જ્ઞાન એટલે ત્રણેય કાળ અને ત્રણેય લોક જાણી શકે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. વસ્તુનો સામાન્ય ઉપયોગ એટલે જ્ઞાન, દર્શન, અને વિશેષ ઉપયોગ એટલે જ્ઞાન. સામાન્ય આ માઇક છે, એનું કઈ રીતના ચલાવવાનું, આ તો બધું વિસ્તારમાં જવું એ બધું જ્ઞાનમાં આવે. ચારિત્ર એટલે જેવો ભગવાનનો સ્વભાવ છે એવો જ આપણા આત્માનો સ્વભાવ છે. ચારિત્ર એટલે જે આપણા આત્મા વિતરાગ જ છે, આત્માની જે વિતરાગ અવસ્થા એ ચારિત્ર. તપ, ઈચ્છાઓને રોકવું એ તપ. ઈચ્છા છે એને વશમાં રાખવું, ઇન્દ્રિયને વશમાં રાખવું એ તપ. ઇન્દ્રિય 5 સેન્સીસ છે એને કંટ્રોલમાં રાખવું એ તપ. ઈચ્છાને રોકવું એ તપ. અને સંચિત કર્મોનો જે ક્ષય કરે એ તપ. સંચિત એટલે ભવના જે જન્મના ભેગા કરેલા કર્મ છે, સંચિત એટલે ભેગા કરેલા કર્મોનો જે ક્ષય કરે એ તપ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. વીર્ય એટલે શક્તિ. આપણા આત્મામાં કેટલી શક્તિ છે? આત્મા તો અનંતી શક્તિ, એટલે આપણે ગુજરાતીમાં કહેવત પણ આવે કે સહન શક્તિ કરતાં વધારે દુઃખ કુદરત ક્યારેય કોઈને આપતું જ નથી. જ્યારે દુઃખ આવે ત્યારે સહન શક્તિ પણ આવી જાય. એને માટે એમ પક્ષીના ઈંડાને કોઈ અડવા જાય તો કેવી રીતના ચાંચ મારવા આવી જાય, એના તાકાત ક્યાંથી આવે ખબર જ ન પડે. એમ થાય કે આટલું બળ ક્યાંથી આવી ગયું આનામાં. એક ઇન્જેક્શન સહન ન કરનાર આખું ઓપરેશન જે કોઈ ડિલિવરીમાં સહન કરી જાય, એક ઉપવાસ ન કરનાર આખી 28 કરી કાઢે. એમ લાગે બળ આવ્યું ક્યાંથી? એક ઉપવાસ ન થાય ને આખી 28 કરી નાખે. આ બધું બળ આત્મામાંથી આવે. વીર્ય એટલે આત્મામાં રહેલી શક્તિ. અને આ બધું જ સમજાયા પછી વખત આવતા ઉપયોગ એટલે જાગૃતિ. ઉપયોગ એટલે પ્રતિ સમયે જાગૃત. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ 6 વસ્તુ જેનામાં હોય એને જીવ એટલે આત્મા કહેવાય. અને એનાથી બધું વિરોધી જળ. ને જળને અસમજાવ પુસ્તકને કેટલું પણ આ પુસ્તકની અંદર જ્ઞાન લખ્યું હશે, પણ પુસ્તકને કેવળ જ્ઞાન થવાનું નથી. એ ભગવાનની પ્રતિમાને કેવળ જ્ઞાન થવાનું નથી. કારણ કે છે તો જળ, એમાં છે જ નહીં તો ક્યાંથી બહાર આવશે? એનાથી આપણને થશે અલગ વાત છે. એને ભક્તિથી આપણા કર્મ બળે, આપણામાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય એ અલગ વસ્તુ છે. પણ એને પોતાને થશે કે જળ વસ્તુમાં છે જ નહીં તો ક્યાંથી બહાર આવે? બરાબર. જળ વસ્તુ કોને કહેવાય? જેનામાં જ્ઞાન આદિ ગુણ ન હોય ને, જેનામાં જ્ઞાન આદિ ગુણ ન હોય એની જળ વસ્તુ. અને જીવ એટલે જેનામ. દરરોજ સવારના ઉઠતાની સાથે સમજો આપણે વાત થઈ કે સૂતા 7 નોકાર ને ઉઠતા 8 નોકાર. સૂતા 7 નોકાર કઈ રીતના કીધેલા આપણે? હાથ જોડીને. બરાબર છે? હાથ જોડીને મારાથી જાણતા અજાણતા કોઈને પણ દુઃખ થયું હોય તો એની ક્ષમાપના માટે, અને 7 ભયના નિવારણ માટે 7 નોકાર હતા. ઉઠતા 8 નોકાર હતા. 2 લાઈન જોઈન્ટ થાય એટલે શિલા પર 24 વેઢા એટલે 24 દેવ. આ અંગૂઠો એટલે ગુરુ, આ અંગૂઠો એટલે ધર્મ. એક દેવ ગુરુ ધર્મને પગે લાગી અને આપણે દિવસની શરૂઆત કરીએ તો કે ચલો નોકાર મંત્ર તો રોજનો ક્રમ છે તો ગણાઈ જશે. 8 કીધા તો 8, 12 કીધા તો 12, 3 કીધા તો 3. પણ એના પછી જે 6 વસ્તુ સાથે બોલવાની કીધી છે સવારના ઉઠીને, દરરોજ પથારીમાં જ બેસીને હું આત્મા છું. ને આપણે ભૂલી જ ગયા છે હું આત્મા છું. આપણે તો એમ લાગે જરા બારીમાંથી બૂમ પાડે તરત બહાર આવે ને હા કોણ છે? એટલે આપણે તો જે નામથી બોલાવે એ જ લાગે આપણે એ જ છીએ, એમ જ લાગે. એ તો શરીર છે. જો તમારું દરેક જન્મમાં નામ તો પછી દરેક ભાવમાં એ જ નામ હોવું જોઈએ ને પાછું. તો કે ના, હું આત્મા છું. દરરોજ સવારના ભલે આ બોલવું પડે તો બોલવું પણ પડે. એમ કદાચ આ નોકાર હું આત્મા છું. બરાબર. અને પછી એમાં જ આપણે આત્માને જ પછી કીધેલું મહાત્મા છે, અને મહાત્મા છે પછી પરમાત્મા છે. આત્મા છે એ જ આગળ વધતા મહાત્મા બને, મહાત્મા જે આગળ જતા પરમાત્મા બને. હું આત્મા છું. મારો આત્મા નિત્ય છે. નિત્ય હતો જ. એવું નથી કે આત્મા બન્યો. ક્યારે આત્મા બન્યો એવું છે જ ને, હતો જ આત્મા પહેલેથી. બધા આત્મા નિગોદમાંથી જ આવેલા છે, પણ નિગોદમાં પણ હતો જ આત્મા. નિગોદમાં પણ હતો જ. આત્મા હતો જ, છે જ, અને રહેવાનો પાછો. મોક્ષમાં ગયા એટલે મારો આત્મા નિત્ય છે. નિત્ય એટલે અમુક વસ્તુ ફોર એવર ને, કાયમ રહેવાની. કાયમ આ દુનિયામાંથી ક્યારે જવાની જ નથી, ક્યાંય રહેવાનું છે. એટલે જેટલા જીવ છે અને જેટલા અજીવ છે એ એટલા ને એટલા જ રહેવાના. સકળ જગતે એઠવત એટલા માટે શબ્દ કે આખી દુનિયા કેમ એઠવાડ?
તો કે કંઈ છે જ નહીં, ફ્રેશ કંઈ નવું આવતું જ નથી, છે એમાં ને એમાં જ ચલાવવાનું છે, એમાં તોડીને પાછું પેલા ક્લેમાંથી કેમ તોડીને નવું બનાવે, ક્લેમાં તોડી નવું છે એટલા ને એટલામાં જ. એટલે વૈષ્ણવમાં ભજન આવે ને, રાખના રમકડા મારા રામે રમવા રાખ્યા, બધા રાખના રમકડા છે, જાઓ રમો સંસારમાં બેઠા બેઠા ને શરીર. એટલે મારો આત્મા નિત્ય છે, એટલે હતો છે અને રહેવાનો. જીવ નિત્ય છે કે અજીવ પણ નિત્ય છે? તો કે અજીવ પણ નિત્ય છે, ખાલી એનું ફોર્મ ચેન્જ કર્યા કરે છે. અજીવ છે એક સોનાની ચેન છે, તોડાવીને તમે બંગડી બનાવો તો ચેન તરીકે મરણ થયું, બંગડી તરીકે જન્મ થયો, પણ સોનું તો સોનું જ રહ્યું ને પાછું, સોનું તો સોનું જ રહેવાનું. એ તો એમ અજીવ એ અજીવ. મહાવીર નામ શરીરનું હતું કે આત્માનું હતું? મહાવીર નામ તો કે શરીર. તો અહીંયા છે કે મોક્ષે ગયું? તો અહીંયા શરીર અહીંયા જ છે ને, આત્મા મોક્ષે ગયો. અને મોક્ષમાં નામ નથી, મોક્ષમાં ખાલી આત્મા છે. એટલે મહાવીર નામનું શરીર અહીંયા જ છે. તો મહાવીર સ્વામીને પણ ફ્રેશ પૂતગલ નહોતા મળેલા, એમને પણ કોઈના છોડેલા પૂતગલમાંથી જ શરીર બનાવ્યું છે. એમને પણ બીજાના શરીર પૂતગલમાંથી, આઇટમ્સમાંથી જ પોતાની બોડી બનાવી, અને એ બોડી અહીંયા અગ્નિ સંસ્કાર થઈ ગયો એટલે પંચભૂતમાં વિલીન થઈ ગયું પાછું. એટલે મારો આત્મા નિત્ય છે, એટલે હતો છે અને રહેવાનો. મારો આત્મા, આપણે શું વાત ચાલી રહી છે? એવરીડે મોર્નિંગમાં નોકાર મંત્ર ગણાઈ જાય એટલે 6 પદ દરરોજ બોલી અને મૂળ મેઇન જે યાદ રાખવાનું છે એને જ ભૂલી ગયા છે ને. આત્માને ભૂલી ગયા એટલે બધું પ્રમાદ આવી ગયું. આત્માનું વિસ્મરણ એ પ્રમાદ. બરાબર, મોટામાં મોટું પ્રમાદ એટલે શું? હું આત્મા છું એ જ ભૂલી. એટલે મારો આત્મા નિત્ય છે. પછી મારો આત્મા, સવારના પ્રવચનમાં કીધું ગૌતમ સ્વામીને, ક્ષણનો પણ પ્રમાદ નહીં કર, સમયમ ગોયમ મા પમાય. પ્રમાદ શું છે એ વિષય પર આપણે પછી આવશું હમણાં. મારો આત્મા કર્મનો કર્તા છે. આપણા કર્મના, આપણા સુખના પણ આપણે જ જવાબદાર છીએ, આપણા દુઃખના પણ આપણે જ જવાબદાર છે. તો બીજા કોઈને બ્લેમ આપવાનું કોઈ કારણ નથી કે આના કારણે મારી લાઈફમાં આમ થયું, આના કારણે આમ થયું, એવું કંઈ હોઈ જ ન શકે કોઈના કારણે. મારો આત્મા જ મારા કર્મનો કર્તા છે. એટલે આપણે જ ને, આપણા કર્મ આપણે પોતે જ બાંધ્યા છીએ. આપણા સુખ કે દુઃખના આપણે પોતે જ જવાબદાર છે મારા કર્મનો. એમાં લોકો દુઃખ આપે ને, લોકો દુઃખ આપે એ નાસ્તિકની માન્યતા. નાસ્તિક માણસ હંમેશા સમજેલા ન હોય એટલે બીજાનો જ વાક કાઢ્યા કરે. આના કારણે મારી લાઈફમાં આમ થયું, આ વ્યક્તિના કારણે મારી લાઈફમાં આમ થયું, મારા 10 વર્ષ જિંદગીના આને બગાડી નાખ્યા. આ લોકો દુઃખ આપે એ નાસ્તિકની માન્યતા. બરાબર, એમાં તો આપણો નંબર ના આવે ને, એમાં નંબર તો આપણે સમજેલા છે. એટલે લોકો દુઃખ આપે એ નાસ્તિકની માન્યતા, લોકોને તો વાક કઢાય જ નહીં. મારા કર્મ મને દુઃખ આપે એ આસ્તિકની માન્યતા. આસ્તિક વ્યક્તિ એમ કે ભાઈ ઠીક છે, મેં કંઈક કર્યું હશે એટલે જ માટે, મેં એવું કંઈ કર્યું હશે, મેં કોઈનું અપમાન કર્યું હશે એટલે અપમાન થાય છે, મેં કોઈનું લીધું છે એટલે મારું જાય છે, એટલે મારા કર્મ મને દુઃખ આપે છે એ આસ્તિકની માન્યતા. પણ મારા દોષ મને દુઃખ આપે એ ધાર્મિકની માન્યતા. ધાર્મિક માણસ કર્મને પણ ટચ ન કરે, કર્મ પણ નહીં. કર્મ તો શું? એક એટમ છે, એક પૂતગલ છે. નહીં, કર્મ તો ખાલી એટમ છે, એ તો અકાઉન્ટ્સ રાખે તમારે. બરાબર, એટલે કર્મના કારણે નહીં, તમારા દોષ તમને દુઃખ આપે છે ને. મારા કર્મ દુઃખ આપે છે કે દોષ? એ કર્મ લાગ્યા ક્યારે તમને? એ વેદનીય કર્મ લાગ્યા ક્યારે? જીવ હિંસા કરે, જીવને દુઃખ પહોંચાડ્યું ત્યારે. એ જીવ હિંસાથી કર્મ, અને કર્મથી પછી દુઃખ. વેદનીય કર્મ દુઃખ નથી આપતો. આપણા દોષ મને દુઃખ. એટલે દોષ વાવવાથી શું મળે? પાપ. અને પાપથી શું મળે? દુઃખ. અને ગુણ વાવવાથી પુણ્ય, અને પુણ્યથી સુખ. બરાબર, ગુણથી શું મળે? સુખ. અને દોષથી દુઃખ. આ પુણ્ય પાપ શબ્દ વચ્ચેથી કાઢી નાખો હવે. ને પુણ્ય પાપ શબ્દ વચ્ચેથી હટાવી દો. વચ્ચે આ આમ કરવાથી પાપ લાગે ને આમ કરવાથી પુણ્ય લાગે ને બધું જે સુખની લાલચ ને દુઃખનો ડર આપ્યા કરીએ આપણે, એ નહીં. તમે ગુણ વાવ્યા છે, સગવડ મળી. દોષ વાવ્યા, અગવડ મળી. લોકો દુઃખ આપે નાસ્તિક, કર્મ દુઃખ આપે આસ્તિક, અને મારા દોષ મને દુઃખ આપે ધાર્મિક. આપણે આપણા દોષ જ જોવાના કે ભાઈ તબિયત બગડી કેમ? પાછી તબિયત બગડી કેમ? વેદનીય કર્મ એવા છે ને, કયો જાપ કરું? થોડા જીવ છોડાવી દો, થોડા મારા સામે વાસક્ષેપ લઈ આવો, આ રક્ષા પોટલી. પણ વેદનીય કર્મ બરાબર છે, ચાલવાનું નથી ધ્યાન રાખતા, ખાવાનું ધ્યાન નથી રાખતા, ટાઈમસર બરાબર બતાડવા નથી જતા, ડૉક્ટરની દવા બરાબર લેતા નથી, અને પછી વેદનીય કર્મ કર્યા કરે છે. કઈ રીતના ચાલે ને? ખાવાનું તો કે ભૂખ લાગે તો પ્રકૃતિ છે, ભાઈ બધાને ભૂખ લાગે. પણ ખાધા પછી પાછા ખાઈ શકે વિકૃતિ. ઘણા લોકો ખાઈને આવ્યા પછી પણ ખાઈ શકે આરામથી, એમ પર્યુષણ પછી ચાલુ થઈ જશે તો ખાધા પછી દવા લેવી પડે એ વિકૃતિ. ને વિકૃતિ છે, પણ છે એમાં કોઈ ભળી જાય એ સંસ્કૃતિ જે છે. અને કોઈ આવી ગયું કંઈ અડધું અડધું કંઈ થઈ જશે, વાંધો નહીં, બધું એડજસ્ટ થઈ જશે, વાંધો નહીં આવે. લોકો દુઃખ આપે નાસ્તિક, નંબર આપણો નથી. કર્મ દુઃખ આપે આસ્તિક, એમાં પણ આપણો નંબર નથી. મારા દોષ મને દુઃખ આપે, દોષ એ
ધાર્મિક. મારા ગુણ મને સુખ આપે અને મારા દોષ મને દુઃખ આપે. સમય, સમજણ, સત્તા અને સંપત્તિ એનો સદુપયોગ કરો તમે. એ ગુણ છે, એનાથી તમને સગવડ મળે. એ ગુણથી પુણ્ય, પુણ્યથી સગવડ. સમય, કોઈ સમયનું દાન આપે પોતાનું ઓનરરી. કોઈ સમજણનું દાન આપે, કોઈનામાં સમજણ છે તો પોતાનું નોલેજ, સમજણ શેર કરે કોઈ સાથે. કોઈ સત્તા, એટલે એક ફોન કરે ને કોઈનું કામ થઈ જાય, એક ફોન કરે કોઈનું કામ થઈ જાય. કોઈ સત્તાનું દાન આપે. અને કોઈ સંપત્તિ, ભાઈ છે લક્ષ્મી કે અટકો તો સંપત્તિનો. અને એ જ રીતના સમય, સમજણ, સત્તા, સંપત્તિનો સદુપયોગ ન કરવો અને દુરુપયોગ કરવો પાછો. સદુપયોગ ન કરવો એ તો પાપ છે જ, પણ દુરુપયોગ કરવો એ ડબલ પાપ છે. બરાબર? એટલે આ દોષ વાવવાથી પાપ, પાપથી અગવડ. ગુણ વાવવાથી પુણ્ય, પુણ્યથી સગવડ. હવે પુણ્ય એટલે હું આત્મા છું, મારો આત્મા નિત્ય છે, મારો આત્મા મારા કર્મનો કર્તા છે. બરાબર? કર્મનો કર્તા છે. કર્મના મુખ્ય બે પ્રકાર ચાલે છે આપણા, પુણ્ય કર્મ અને પાપ કર્મ. બે પ્રકારના કર્મ, અને એના પણ પાછા બે પ્રકારના, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય. જે પુણ્ય આપણી પાસે વધારે પુણ્ય કરાવે એ પુણ્યાનુબંધી પુણ્ય, અને જે પુણ્ય આપણી પાસે વધારે પાપ કરાવે, પાપ કરવા માટે પણ પુણ્ય જોઈએ, પાપાનુબંધી પુણ્ય. સમય, સમજણ, સત્તા અને સંપત્તિ. દર વખતે આપણે દોષ કરી અમુક વાર આપણે સારું બી કરતા હોઈએ ને તો બી ન ચાલે. એટલે અને આઈ નો બધાના અલગ અલગ પર્સપેક્ટિવ હોય એટલે એવું ચાલે, પણ એવું બી થઈ શકે ને કે તમે સારું બી કર્યું હોય અને કામ ન ચાલતું હોય. એ હમણાં સારું કર્યું છે, કામ નથી ચાલતું પહેલાંનું. આ નવી એન્ટ્રી. હા, એટલે ઇશ્યુ કે સમજો નવા જ અમારા અમુક ઇન્ટરેક્શન થયા હોય ને ન વર્તતા હોય, બધા ઓળખીતા હોય ને એની વાત નથી કરતો, નવા નવા ઇન્ટરેક્શન થયા હોય અને એમ લાગે કે બધું ચાલી રહ્યું છે, એમ ન થાય તો એમાં પછી આગલા જ કર્મો, આગલા જ છે. એ જે કર્મો એમાં પછી દોષ નથી ના, એ ટાઈમના પણ દોષ જ છે. એ ટાઈમનો પણ કર્મ ત્યારનો દોષ. અભી કી ભૂલ નહીં તો તભી કી ભૂલ, કભી કી તો હૈ દોષ તો ખરા. પણ રાઈટ ને, એટલે શું છે, કર્મ કરીને ઢોળી દેવું છે, લેવું નથી જવાબદારી. લોકો જૈનોને એક આદત પડી ગઈ છે, કર્મ જેવા છે, કર્મ જેવા. એટલે એમ ન ચાલે ને. આજે છોકરો કોઈ આપણી સામે બોલે, એવા અંતરાય કર્મ છે, એકને એક છોકરો એ પણ સમજતો નથી. પણ એ છોકરાનો વાંક નથી, બધાના વચ્ચે ભૂલ કાઢી છે ને એની, બધાના વચ્ચે ભૂલ કાઢી, ભાઈ સાહેબને ખોટું લાગ્યું છે, એટલે જે પૂછ્યું એનો ઊંધો જવાબ આપી રહ્યો છે. કેમ? અંતરાય કર્મ નહીં બોલવાના. પણ હવે જન્મથી જ કોઈ અપંગ જન્મે, જન્મથી જ કોઈ બીમાર જન્મે તો એ તો આગલા ભાવના કર્મ, પણ કર્મ પણ દોષના કારણે, એ ભાવમાં પણ દોષ વાવ્યા એટલે પાપ લાગ્યું, એટલે આ એ તમે પુણ્ય સારું હતું એટલે નીકળી ગયા, પણ હવે પછી એ કર્મ ઉદયમાં આવ્યું. બરાબર? મહાવીર સ્વામીનો 18મા ભાવમાં નાખેલો લોખંડનો રસ હતો, 27મા ભાવમાં ઉદયમાં આવ્યો. ધૃતરાષ્ટ્રએ 40 જન્મ પહેલાં પક્ષીને આંધળું કરેલું હતું, ધૃતરાષ્ટ્રએ, તો 40 જન્મ પછી એને આંધળાનો જન્મ લેવો પડ્યો. કેટલા લક્ષ્મણા સાધ્વીજીએ કપટ કર્યું, 824નો સંસાર, એટલે કેટલા ભાવ પહેલાંનું કર્મ કેટલા ભાવ પછી ઉદયમાં આવે. પણ એ ટાઈમે પણ અત્યારના તો કર્મ શબ્દ જ આપણે બોલશું કે કર્મ, પણ એ કર્મ પણ લાગ્યા કેમ? દોષના કારણે. અને દોષ એટલે સમય, સમજણ, સત્તા અને સંપત્તિ. સદુપયોગ ન કર્યો પ્લસ દુરુપયોગ કર્યો. સદુપયોગ ન કર્યો એ પણ એક પાપ છે, અને દુરુપયોગ કર્યો એ ડબલ મોટું પાપ છે. શક્તિ છે એટલે હું આત્મા છું, મારો આત્મા નિત્ય છે, મારો આત્મા મારા કર્મનો કરતા છે. એવરીડે મોર્નિંગમાં ભલે કદાચ પોપટની જેમ ગોખેલું બોલશો તોય ચાલશે, પણ સંસ્કાર પડશે આત્મામાં. એક ગળાથી પણ સમજો એક બોલવાની આદત પાડી પછી ધીમે ધીમે એક સ્વ અને પરનો ભેદ આવવા માંડી જશે આપણે. મારો આત્મા કર્મનો કરતા છે, મારો આત્મા કર્મનો ભોગતા છે. ને કર્મનો ભોગતા એટલે જ્યાં મારો આત્મા હશે, જ્યાં હશે ત્યાં મારા કર્મ મારે જ ભોગવવા પડશે. ને મારા કર્મ છે, પણ સમૂહ કર્મ હશે તો સમૂહમાં ભોગવવા પડશે, આખા પરિવારને. એક જણ ઘરમાં માંદું પડે અને 10 જણા ઘરના હેરાન થતા હોય તનથી, મનથી ને ધનથી, એનું કારણ તો કે એણે બધાની સાથે જેમ તેમ વર્તન કરીને તકલીફ આપી છે બધાને, એટલે એ વ્યક્તિ પોતે રીબાઈ રહ્યો છે, અને એના કારણે આપણે બધા એને સાથ આપ્યો. જે ટાઈમે એને સાથ આપ્યો અથવા બોલ્યા જ નહીં, તમે એને સપોર્ટ આપ્યો, એનો અર્થ સાથે ભોગવવામાં આપણે પણ હેરાન થવું જ પડશે, આપણે પણ ભેગા હેરાન થવું પડે એના કારણે. એટલે મારો આત્મા મારા કર્મનો કરતા છે, મારો આત્મા મારા કર્મનો ભોગતા છે. મારા કર્મ લોકો દુઃખ આપે નાસ્તિક, કર્મ દુઃખ આપે આસ્તિક, અને મારા દોષ મને દુઃખ આપે એ ધાર્મિક, જે આપણે હમણાં વાત કરી
એ રીતના 5મા નંબરમાં મારા આત્મામાં જ મોક્ષ છે. મોક્ષ ક્યાં છે? તો કે મોક્ષ નામની દેવલોક નામની જગ્યા છે ઉપર. દેવલોક નામની ઉપર ચોક્કસ જગ્યા છે. નરક નામની જગ્યા પણ છે નીચે. મહાવિદ્ય ક્ષેત્ર નામની પણ જગ્યા કોઈકે પૂછ્યું તો આજે ક્યાં છે, પણ છે ને, ક્યાંક છે ખરી, ભલે દેખાતી નથી આપણે, પણ શાસ્ત્રમાં લખ્યું છે એટલે છે તો ખરી. એટલે મહાવિદ્ય ક્ષેત્ર નામની પણ જગ્યા છે, પ્લેસ છે. દેવલોક નામની પણ એક પ્લેસ છે, નરક નામની પણ છે, પણ મોક્ષ નામની કોઈ પ્લેસ છે જ નહીં. મારા આત્મામાં મોક્ષ છે એટલે મોક્ષ એવી જગ્યા તો કે ઉપર તો સિદ્ધશિલા છે. ઉપર તો ખાલી સિદ્ધશિલા છે ને. તો કે મોક્ષ ક્યાં છે? બસ એ આત્માનું સ્ટેટ ઓફ માઇન્ડ. મોક્ષ એટલે શું? બસ મારા આત્મામાં જ મોક્ષ છે. મારા આત્મામાં જ મોક્ષ છે. મોક્ષ ક્યાં છે? તો કે જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે, અને રાગદ્વેષથી મુક્તિ છે એ મોક્ષ છે. જ્યાં રાગદ્વેષ કરો એટલે સંસાર. કારણ કે રાગના પણ 2 છોકરા, દ્વેષના પણ 2 છોકરા. ક્રોધ અને માન એ દ્વેષના 2 છોકરા, માયા અને લોભ એ રાગના 2 છોકરા છે. ને રાગમાંથી માયા અને ગોળ 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 વાત કરે, કારણ કે એની વસ્તુનો રાગ છે, આપવું નથી. લોભ, માયા અને લોભ રાગમાંથી જન્મે છે, અટેચમેન્ટ, મોહમાંથી. અને ક્રોધ અને અભિમાન એ દ્વેષમાંથી જન્મે. તો જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. બસ એ રાગદ્વેષથી મુક્તિ એ મોક્ષ. એટલે મોક્ષ એ કોઈ જગ્યા નથી. સમજો કે આખી એક ઢોકળાની થાળી હોય તો ઢોકળાની થાળી કોઈ આખી થાળી ખાઈ ન શકે, પણ એક એક ટુકડો કરીને આખી થાળી પૂરી કરી શકે. એમ એકસાથે કોઈનો મોક્ષ ન થઈ શકે. એકસાથે મોક્ષ ક્યારેય ના થાય. આમ થોડો સમજણપૂર્વક આપણે મોહ ઓછો કરતા જઈએ. સમજણપૂર્વક વસ્તુઓનો મોહ ઓછો કરું, વ્યક્તિનો મોહ ઓછો કરું, આપણા વિચારોનો પણ મોહ ઓછો કરો. જે મુપતિના બોલમાં બોલીએ આપણે, કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરો. એટલે કામરાગ એટલે વસ્તુઓનો રાગ, સ્નેહરાગ એટલે વ્યક્તિઓનો રાગ, અને દ્રષ્ટિરાગ એટલે પોતાના અભિપ્રાય, પોતાના વ્યૂઝ, પોતાના ઓપિનિયન. ને અમુક લોકો ખાલી પોતાના વિચારોથી જ દુઃખી થતા હોય. વસ્તુનો કે વ્યક્તિનો રાગ ન હોય. વ્યક્તિએ છોડીને જતી રહીને વસ્તુએ ભોગવી ન શકાતી હવે. વિચાર પકડી. તો આ જે થોડો મોહ છોડવો એ થોડોક મોક્ષ, અને એવો બધો જ મોહ છોડી દેવો એટલે પૂરો મોક્ષ. તો મોક્ષ ક્યાં છે? તો કે મારા આત્મામાં જ છે. મોક્ષ કે ઉપર નથી. એટલે નમુથુણમમાં આવે પણ છે, તિન્નાણમ તારિયાણમ. ભગવાન કે મેં તર ગયા, તું ભી તર જા. તું ભી તર જા એટલે તું ભીતર જા ભાઈ. તું બહુ બહાર ફરી લીધું, બહુ ફરી લીધું, હવે થોડુંક અંદર જા. ભગવાનની પૂજા તો થઈ ગઈ, હવે તું દેવાલયમાં રહેલે ભગવાનની પૂજા થઈ ગઈ, હવે દેહાલયમાં પણ ભગવાન છે ને, દેહની અંદર ભગવાન છે, એને તો મળ ભાઈ. અંદર આત્માની અંદર તો જા થોડોક. મારા આત્મામાં જ મોક્ષ છે. ને 6 પદ તો યાદ કરવા પડશે રોજ સવારના. હું આત્મા છું, મારો આત્મા નિત્ય છે, મારો આત્મા મારા કર્મનો કર્તા છે, મારો આત્મા કર્મનો ભોગતા છે, મારા આત્મામાં જ મોક્ષ છે, અને મારા આત્મામાં જ મોક્ષનો ઉપાય છે. અનિશભાઈ, જો ઠંડી કંઈ લાગતી હોય તો થોડું એસી ઓછું કરો. ના, ઓછું કરો. હા, હાજી. હા, આત્મામાં કારણ કે મોહનીય કર્મ ભારે છે ને એના મોહનીય કર્મ અને અનાદિકાળના સંસ્કાર આત્માના પાપ ગ્રહણ કરવાના જ છે ને. એટલે પાપના સંસ્કાર એ ઢળાણવાળા છે, એટલે વાર ન લાગે. પુણ્યના સંસ્કાર એ ચડાણવાળા છે, એટલે હંમેશા સારી વસ્તુ ગમાડવી જ પડે ને. સારી વસ્તુ જેમ ઉપવાસ માટે કોઈ પણ હિસાબે થોડું ભલે તકલીફ પડે, પણ મન મક્કમ રાખવું જ પડે ને. ઉપવાસ માટે આમ થોડું મન મક્કમ રાખીને પણ એટલે કરવું જ પડે. આમ પારણા માટે મન મક્કમ કરવું પડે. માંડ પારણું થયું, બોલો આમ લાગે આ ઘડિયાળ એટલે જે રેગ્યુલર કરતા એનું નહીં, પણ હવે સંવત્સરિક એકાશનું હશે તો એ બીજે દિવસે સવારના પોરમાં એમ લાગે 7 વાગે, 7:15, 7:30 ક્યારે નોકાળી કે પારણા માટે મન મક્કમ ન કરવું પડે. એ તો બિલ્ડિંગ બાંધતા વર્ષો લાગે, તોડવામાં તો ધડ ઉતારી નાખે છે. ગાથા ગોખવામાં ટાઈમ લાગે છે. પિક્ચરના ગીતો એને માટે યાદ રહી જાય છે. સંબંધ જોડવામાં કેટલા વર્ષોથી અહીંયા રહે છે. આટલા સારા સંબંધ છે બધા સાથે, અહીંયા આવીને તોડવામાં એટલા વર્ષો લાગશે. એક વાક્યમાં સંબંધ હમણાં પૂરો થઈ જશે. એક આડું બોલે પૂરું. એટલે સારી વસ્તુ હંમેશા ગમાડવી જ પડે. તો આત્મા તમે કીધું એ પ્રમાણે ચોખ્ખો જ છે, પણ આત્માને અનાદિકાળના સંસ્કાર જે છે ને, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહના છે. એટલે એ 4 વસ્તુ શીખવાડવી નથી પડતી. આત્મા એવો નથી, આત્મા ચોખ્ખો જ છે પાછો, પણ એ સંસ્કાર અનાદિકાળના એટલે તોડવું એ તપ છે. તપનો અર્થ આપણે શું થાય છે કે આહારનો ત્યાગ કરવો એ તપ સમજીએ આપણે. તો કે ના, 4 આહારનો પણ મોહ છોડવાનો,
ભય પણ શા માટે? આપણો જેટલો ભાવ ખરાબ હોય એટલો ભય લાગે ને. ભાવમાં ખામી હોય તો ભય, એટલે ભય પણ ઓછો કરવાનો, મૈથુન પણ અને પરિગ્રહ પણ, બધું ઓલ ઓવર બધી રીતના સેલ્ફ કંટ્રોલ, એ તપ સમજવાનું. એટલે આત્મા તો ચોખ્ખો જ છે, પણ સંસ્કાર એટલે મોહનીય કર્મ બહુ ભારે છે ને, એટલે મોહનીય કર્મના કારણે તો આત્માની ઉપર એક કબજો કરી બેઠો છે. આપણે એને હટાવવાનું, બહાર કાઢવાનું છે. એટલે હું આત્મા છું, મારો આત્મા નિત્ય છે, મારો આત્મા કર્મનો કરતા છે, મારો આત્મા કર્મનો ભોગતા છે, મારા આત્મામાં જ મોક્ષ છે અને મારા આત્મામાં જ મોક્ષનો ઉપાય છે. તો એક મિનિટ અંકલ, તો એ જે દર્શન, જ્ઞાન અને ચારિત્રની જે 3 ઢગલી આપણે કરીએ છીએ, દર્શન, જ્ઞાન અને ચારિત્રની 3 ઢગલી, નીચે સંસાર છે, બરાબર? સંસાર એટલે 4 ગતિમાં આપણે જન્મ મરણ, જન્મ મરણ, જન્મ, જીવન, મરણ, જન્મ, જીવન, મરણ. હમણાં ઈચ્છા નથી એમ કહેવાય, હમણાં ઈચ્છા નથી જન્મવાની, પછી જોઈએ, વિચારીએ, ઈચ્છા હશે તો. હજી તો રિપોર્ટ આપે ડૉક્ટરે, પહેલાં તો આત્મા નીકળી ગયો હોય. 4 ગતિમાં જન્મ મરણ, એનાથી મુક્તિ માટે 3 ઢગલી છે ને, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને એનાથી ઉપર સિદ્ધ સિલાની ઉપર લાઈન એટલે મોક્ષ ને, મુક્ત આત્માઓ ઉપર રહે છે એના માટે. હાજી અંકલ, તો કંઈ કહેતા હતા? મારે એક પ્રશ્ન મોટો છે, ઘણા વખતથી વિચારું પણ મને જે માણસ મોક્ષમાં જાય અથવા તો જે માણસને કેવળ જ્ઞાન થાય એ મોક્ષમાં જાય, પણ જે માણસ મોક્ષમાં જાય એને કેવળ જ્ઞાન થાય છે ખરું? કેવળ જ્ઞાન થયા પછી જ મોક્ષે જાય, એના પહેલાં જઈ જ ન શકે. કેવળ જ્ઞાન વગર મોક્ષે જઈ જ ન શકે. એટલે મહાવીર સ્વામી ભગવાનને 42 યર્સની એજે કેવળ જ્ઞાન થયું. એટલે કેવળ જ્ઞાન થયું, હવે બાકીના જે 4 કર્મ છે એમને પૂરા કરવાના છે. એટલે 72 સુધી એ જીવ્યા, 42 વર્ષથી 72 વર્ષ સુધી જીવ્યા, અને બાકીના કર્મ પણ પૂરા થયા પછી એમનો આત્મા મોક્ષે જતો રહ્યો. તો બંને ક્રિયા અલગ અલગ છે પણ સાથે જ કે સંકળાયેલી જ છે. સાથે સાથે કેવળ જ્ઞાન થશે તો જ મોક્ષ. કેવળ જ્ઞાન થાય એટલે લાસ્ટ ભવ જ હોય, છેલ્લે જન્મ મરણથી એ મોક્ષમાં જ જાય, ક્યાંય બીજે ક્યાંય જ નથી. બાકીના 4 જ્ઞાન આવીને જતા રહે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર જ્ઞાન કદાચ આવીને જતા રહે, પણ કેવળ જ્ઞાન આવ્યા પછી જાય જ નહીં. જેમ સિમંદર સ્વામી ભગવાનને અત્યારે કેવળ જ્ઞાન થઈ ગયું, હવે ક્યાં સુધી જીવશે? તો જ્યાં સુધી એમનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી એમને જીવવું પડશે, અને આયુષ્ય પૂરું થશે એટલે પછી મોક્ષે જશે જ. પેલા 1 કરોડ સાધુઓ જે મોક્ષે ગયા એમને કેવળ જ્ઞાન થયું જ હશે. તો જ એના વિના જઈ જ ન શકે. મહત્ત્વનું છે, સમજો હવે આપણે સાદી ભાષામાં આપણે કહીએ, પાસપોર્ટ હોય, બરાબર છે, પછી વિઝા હોય, પછી ટિકિટ હોય, અને પછી ડેસ્ટિનેશન હોય. 4 વસ્તુ હોય, એક પાસપોર્ટ હોય, એક વિઝા હોય, એક ટિકિટ હોય, અને એક ડેસ્ટિનેશન પર તમારે જ્યાં પહોંચવાનું. ચારેમાં મહત્ત્વનું સૌથી પહેલાં તો પાસપોર્ટ જ તૈયાર કરવો પડે. કે પાસપોર્ટ તો આપણો ભવ્યપણાનો પાસપોર્ટ તો છે જ ને, તૈયાર. ભવી તો છીએ જ, અભવીને તો કેવળ જ્ઞાન થવાનું જ નથી. અભવી એટલે જે કોઈ દિવસ મોક્ષ તત્વને મનથી ન માને. અભવી આત્મા કેવો? ભવી ને અભવી 2 ટાઈપ્સ ઓફ આત્મા. અભવી આત્મા છે ને, મોક્ષને મનથી ન માને, મોક્ષનો ઉપદેશ આપે. આચાર્ય મહારાજ સાહેબ બને, મહારાજ સાહેબ બનીને આચાર્ય તરીકે એટલું સરસ વર્ણન કરે ને, એના ઉપદેશથી લોકો મોક્ષે જતા રહે, પણ પોતે મનથી ન માને. એટલે ભવી અને અભવીમાં, અભવી આત્મા ક્યારેય મોક્ષે જાય જ નહીં, પણ એનામાં કેવળ જ્ઞાન હોય ખરું પાછું. એટલે આપણે ભવી તો છીએ જ, આપણે મોક્ષને માનીએ છીએ, એટલે ભવી તો છે. હવે આના પછી મહેનત શું કરશું? આમ ટિકિટ સસ્તી મળે છે તો લઈ લઉં, વિઝા તો ઠીક છે જોઈ લઈશું, શું કરવાની, ટિકિટ લઈને કરું છું વિઝાના ઠેકાણા. એટલે વિઝા તો પાસ કરે, એટલે સમકિતના વિઝા જોશે. હવે તો આના પછી સમકિત જોશે. સમકિત એટલે તમારે જોવાની આખી દ્રષ્ટિ, બધા ભગવાનના સમકિત પછીના જ ભવ ગણાય છે. તો આપણને કંઈ ના ખબર પડે સમકિત આવ્યું કે નહીં આપણને? તો કે 2 નિશાની છે, સિમ્પલ 2 નિશાની. સમકિતી આત્મા એવું નથી કે દીક્ષા જ લીધેલું, આ ખાય પેલું ન ખાય ને, એવું કંઈ જ નથી. આ તો બોલાય નહીં. બાકી સમકિતી વ્યક્તિ સાથે વ્યસને ચૂર પણ હોઈ શકે, સાથે વ્યસનમાં ડૂબેલો હોય અને સમકિતી હોઈ શકે, અને સાધુપણામાં મિથ્યાત્વી હોઈ શકે. એવું કંઈ બાહ્ય વસ્તુ નથી. સમકિતી આંતરિક અવસ્થા છે, અંદરની. તો સમકિતી આત્મા જે છે કંઈ જ ના ખબર પડે આપણને સમકિત થયું છે કે નહીં, કંઈ જ ના ખબર પડે. તો કે સૌથી પહેલી નિશાની છે કે આખી દુનિયા એને નિર્દોષ અને નિમિત્ત માત્ર જ લાગે. એને તમારી સાથે એણે આવું કર્યું, તો સર એ તો નિમિત્ત છે ને, આપણા કર્મ, બાકી તો કોણ તાકાત છે આપણું બગાડી શકે? આખી દૃષ્ટિ જ બદલાઈ ગઈ. એણે તમારું બગાડ્યું, એ તો નિમિત્ત છે ને. મારા કર્મ એવા હતા એટલા માટે જ, એટલે એને આખી દુનિયા નિર્દોષ અને નિમિત્ત માત્ર જ લાગે.
બરાબર. અને બીજા નંબરમાં એને એવી દ્રષ્ટિ બદલાય કે એને બધેથી ક્યાંયથી પણ ખૂબી જ દેખાય, ખામી દેખાય જ નહીં કોઈની. એટલે બધેથી આમ ખૂબ એને ખબર છે જે જીવમાં હોય ને એ જીવનમાં આવશે. હું જે બોલીશ એ નેચર તો પછી ગુણ જ બોલું, શું કામ દોષ? આપણી સાથે રહેલા કોઈ કેવળ નાની તો છે નહીં કે પૂર્ણ હોય, એટલે બધામાં કંઈક ગુણ ને કંઈક તો દોષ હશે જ બધામાં, રાઈટ? તો બધામાંથી હું એક એક ગુણ લઈ લઈશ તો મારામાં તો કેટલા બધા ગુણ થઈ હશે. જેમ આપણામાં કૃષ્ણ મહારાજાની વાત આવે કે કૃષ્ણ નિમનાથ ભગવાનના ભાઈ શંખેશ્વર તીર્થ જેમણે ઊભું કર્યું 12મા તીર્થંકર આરતી 24ના, એ કૃષ્ણ મહારાજાને સંકિત આવ્યું. હવે એનું સંકિત પરીક્ષા કરવા માટે દેવતા એકદમ દુર્ગંધી સડેલા કૂતરાનું રૂપ લઈને આવે. એટલું ડોગ એટલે એટલી વાસ આવે, એટલું દેવતા તો કોઈ પણ રૂપ લઈ શકે, એટલું બદબૂદાર આમ કૂતરાનું રૂપ લઈને આવ્યા. આમ રૂમાલથી પેલા દુર્ગંધ સહન ન કરી શકે. અને કૃષ્ણ તો હાથીની અંબાડી પર બેઠા છે. કોઈ કે આગળ ગયા પછી તમને આ વાસ ના આવે કૂતરામાંથી? કેટલી આમ ખરાબ કૂતરામાંથી તમને એટલી વાસ નથી આવતી? તો કૃષ્ણએ બધું જવા દો. તમે જોયું ને મોઢામાં કેવા મોતી જેવા દાંત ચમકતા, જોયું ને મોઢામાં કેવા મોતી જેવા દાંત ચમકતા હતા. બોલે આખા સડેલા કૂતરામાંથી મોતી જેવા દાંત જ દેખાય છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ છે ને. સમ્યક દ્રષ્ટિ એટલે શું છે? દ્રષ્ટિ એને ખાલી ગુણ જ દેખાય, દોષ જ નથી. એટલે દોષ બોલશો તો દોષ આવશે, ગુણ બોલશો તો ગુણ આવશે. તો પછી ગુણ જ બોલીએ ને આપણે. એટલે બે વસ્તુ મેઇન છે કે સંકિત આવ્યું છે કે નહીં ખબર જ ના પડે, એટલે આખી દુનિયા નિર્દોષ અને નિમિત્ત માત્ર લાગે. અને બીજા નંબરમાં એને બધાને જે માવિસાને એક રાતમાં સંગમ દેવતાએ 20 જાતના દુઃખ આપ્યા, 20 જાતના દુઃખ આપ્યા. તો દેવતા આવીને માફી માંગે છે ઇન્દ્ર કે ભગવાન મારા કારણે તમને, તો કે તમે નિમિત્ત છો, મારા કર્મ એવા હતા માટે જ એને મને દુઃખ આપ્યું છે. બરાબર. એટલે સંકિત એ બીજા નંબરનો સ્ટેપ છે. પછી કેવળના ત્રીજા નંબર, પછી ચોથા નંબરમાં મોક્ષ. એટલે મોક્ષમાં જવા માટે કેવળનાની જરૂરી છે. એટલે કેવળના થાય એટલે મોક્ષ પાકું છે, કેવળના થાય એટલે મોક્ષ પાકું છે. પણ જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે કેવળના, પણ કેવળના વગર તો મોક્ષે જઈ જ ન શકે, એ તો પાકું છે. કેવળના વગર તો કોઈ મોક્ષે જઈ જ ન શકે. એટલે મારા આત્મામાં જ મોક્ષ છે, અંદર જ મોક્ષ છે. એટલે ધર્મ એટલું સહેલો છે ને. આમ ધર્મ કરવાથી શાંતિ કેમ લાગે? સમજો કંઈક માળા ગણું છું, એક દર્શન કરું છું, કે કંઈક કોઈને આમ ખવડાવું છું, કે કોઈને હું મદદ કરું છું, તો કેમ શાંતિ કેમ લાગે અંદર? તો કે પ્રાપ્તિની પ્રાપ્તિ છે. પ્રાપ્તિની પ્રાપ્તિ એટલે અંદર હતું, અંદર ગયા એટલે મળી. અંદર હતું એ કેટલા દિવસથી વીંટી મળતી નથી, અને આમ સાફ સફાઈ કરતા હતા, ખોડામાંથી એક વીંટી નીકળી અંદરથી. તો આમ કંઈ ચમત્કારી ઘટના નથી, કંઈ હતી જ અને મળી, અંદર પડી છે. એને પ્રાપ્તિની પ્રાપ્તિ. ધર્મ કરવાથી સારું કેમ લાગે? અંદર ગયા પ્રાપ્તિને. પણ સંસારમાં કેમ બધું હોવા છતાં પણ હજી કંઈક ખૂટતું એવું લાગે? અપ્રાપ્તિની પ્રાપ્તિ નથી અને ગોતવા નીકળે છે, કંઈ નથી અને આપણે ગોતવા નીકળ્યા હોય. એટલે મારા આત્મામાં જ મોક્ષ છે, અને મારા આત્મામાં જે મોક્ષનો ઉપાય છે, તો ઉપાયમાં તો રોજ સાથિયા પર કરીએ છીએ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. બરાબર. દર્શન એટલે શ્રદ્ધા. પણ શ્રદ્ધા અને ઇન્ફોર્મેશન એક કહેવાય કે અલગ કહેવાય? શ્રદ્ધા અને ઇન્ફોર્મેશન. હવે સમજો હું પુસ્તકમાંથી તમને કહું 12 દેવલોક છે, ને 7 નરક છે, ને મહાવીર ક્ષેત્ર છે, ને સિમંદર સ્વામી ભગવાન છે, ને એવા 20 ભગવાન જીવતા છે. તો આ તો ઠીક છે કે ઇન્ફોર્મેશન છે ને. ઇન્ફોર્મેશન આપણે ભગવાન 7 નરક છે કે 8, તમે કહો નક્કી કરો કેટલી રાખી, 7 રાખીશ કે 8 રાખીશ? તમે 8 કહે તો 8 રાખીએ, 7 કહે. એટલે 7 નરક છે કે 8 નરક છે, 12 દેવલોક છે કે 14 દેવલોક છે, કે મહત્વનું નથી. ભગવાને કીધું સાચું છે, પણ એનાથી શું ફરક પડે? એનાથી ફરક શું પડે ને? કૃપાળુજીનું જ્યારે પૂછ્યું ને કે મેરુ પર્વત કેટલો ઊંચો છે, તો કે કરવો છે શું? તો સમજાવો કેટલા કિલોમીટરનો છે, શું ફરક પડે? કેટલાનું શું આપણે શું ફરક પડે એનાથી? એટલે દર્શનનો અર્થ શ્રદ્ધા. બરાબર. આપણે એવું નથી કે કોઈ વસ્તુને આપણે ચેલેન્જ આપીએ છીએ, દહીં ચોવીસ આ બધું સાચું, આ બધું ઇન્ફોર્મેશન છે ને. દર્શન એટલે હૃદયમાં ભગવાન. દર્શન એટલે હૃદયમાં ભગવાન આવ્યા છે. તો હૃદયની જે સદભાવના, હૃદયની સદભાવના, બસ મારે સારા બનવું નથી, મારે સારા દેખાવું છે, સારા અંદરથી સારા બનવું, સારા બનવું છે મારે. ઘણા લોકો કેવું સારા દેખાવું, અને ઘણા લોકો અંદરથી જ સારા. દર્શન એટલે સદભાવના, હૃદયમાં ભગવાન આવ્યા ને. તમે નહીં બોલો, હવે ભગવાન બોલશો હૃદયમાંથી. જ્ઞાન એટલે સદ વિચાર, અને ચારિત્ર એટલે સદવર્તન. સારી ભાવનાઓ, સારા વિચારો અને સારું વર્તન, આ જ મોક્ષમાં જવાનો ઉપાય છે. જન્મ મરણથી મુક્ત થવું હોય તો શું કરવાનું? જન્મ મરણથી મુક્ત થવું હોય, પરમનન્ટ સુખ જોતું હોય, કારણ કે સંસારનું બધું સુખ ક્ષણિક છે, મોક્ષનું શાશ્વત છે. મોક્ષનું શાશ્વત છે. અચ્છા, મોક્ષ તો એટલે હજી હાથ મારો ઉપર જ જાય છે. મોક્ષનું સુખ એટલે ઉપર નથી, અંદર જ છે.
એટલે મોક્ષનું સુખ એટલે અંદરનું સુખ, આત્માનું સુખ, ઉપર નહીં સમજતા. એટલે સંસારનું સુખ ક્ષણિક છે અને મોક્ષનું સુખ શાશ્વત છે. સંસારનું બધું પરાધીન છે, ડિપેન્ડન્ટ, વસ્તુ કે વ્યક્તિ પર ડિપેન્ડન્ટ. જ્યારે આત્માનું સુખ સ્વાધીન છે, તમારા અંદરથી આવે. અને સંસારનું કોઈ પણ સુખ હોય ને ધીમે 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 ઓછું થાય છે. કોઈ પણ સુખ ધીમે 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 ઓછું થાય. નવી ગાડી હોય, નવું ઘર હોય, એ કોફીને જે પહેલા ઘૂંટમાં જે મજા આવે છેલ્લા ઘૂંટમાં ના આવે. હમણાં પ્રદૂષણ પછી પીઝાના જે પહેલા ટુકડા મજા આવશે છેલ્લા ટુકડામાં ના આવે. કેમ કે ધીમે 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 ઓછું થાય છે. અને એક જ સરખું મોક્ષનું સુખ એક જ સરખું. હાજી અંકલ. એવું કહેવાય છે કે તીર્થંકર ના હોય વર્તમાન કાળમાં તો કોઈને મોક્ષ ના સંકેત કેવળ જ્ઞાન થતું નથી. ના, તીર્થંકર સાથે સંબંધ નથી કોઈ. તીર્થંકર ભગવાન હોય ત્યારે જ કેવળ જ્ઞાન થયું ને. ઋષભદેવ પછી અજીતનાથ ભગવાનનો જ્યારે જન્મ થયો, ઋષભદેવથી અજીતનાથ ભગવાનનો જન્મ થયો, તો અજીતનાથ ભગવાનથી મહાવીર સ્વામી સુધીનો જેટલો ટાઈમ હતો ને એટલો ખાલી ઋષભદેવ ભગવાન અને અજીતનાથ વચ્ચે ગેપ હતો. ઋષભદેવ પછી અજીતનાથ ક્યારે જન્મ્યા? તો અજીતનાથથી મહાવીર સ્વામી સુધી સમજો 1 કરોડ વર્ષ હોય, તો ઋષભદેવથી અજીતનાથ વચ્ચે 1 કરોડનો ગેપ. તો 1 કરોડ વર્ષ સુધી કોઈ ભગવાન છે જ નહીં ત્યારે. તો પણ લોકોને તો કેવળ જ્ઞાન થતું હતું, લોકો તો મોક્ષે જતા જ હતા. કારણ કે એના ગયા પછી તીર્થંકર ન હોય ત્યારે તીર્થંકરના બતાવેલા માર્ગ ઉપર, એટલે એના માટે આપણા માટે આગમ એ તીર્થંકર સમાન. એ જે ગ્રંથ છે, આગમ છે, એ આપણા માટે. એટલે આગમના આધારે આ ધર્મ ચાલવાનો. મારા સાહેબના આધારે પણ નહીં ચાલે, ભગવાનના આધારે પણ નહીં ચાલે. ભગવાન નથી પણ ભગવાનના વિચારો આગમોમાં લખેલા છે. એ આગમના આધારે તમે માર્ગ ઉપર ચાલો. એટલે ભગવાન હોય તો જ મોક્ષ થાય, અથવા ભગવાન હોય ત્યારે પણ બધા મોક્ષે જાય. મહાવીર સ્વામીને 14,000 સાધુમાંથી 700 જ મોક્ષે ગયા. કેમ બાકીના 13,300 ન ગયા? ભગવાન પાસે દીક્ષા લેવા છતાં પણ કેમ ન ગયા? ભગવાન છે હાજર. તો કે એ ટાઈમે પણ આ કરવાનું કીધું એ કર્યું, પણ નહીં કરવાનું એનાથી વધારે કર્યું. એટલે ભગવાન પાસે દીક્ષા, સિમંદર સ્વામી પાસે દીક્ષા લેશે તો મોક્ષ થશે એવું ગેરંટી નથી કોઈ. બાકી તો એના જે માર્ગે ચાલશે એ મોક્ષે જશે. ધર્મ તો માર્ગ ઉપર જ ચાલે ને. મગદલેણ એટલે માર્ગના આધારે છે. ભગવાનના હાજરીમાં જ થાય એવું નથી મોક્ષ. મારા આત્મામાં જ મોક્ષ છે ને મારા આત્મામાં જ મોક્ષનો ઉપાય. પર જે આપણે દરરોજ આપણે યાદ કરવાના કીધા છે. સંસારનું સુખ કોને કહેવાય? સંસારનું સુખ કોને કહેવાય? સંસારનું સુખ, હા, દુઃખનું નિવારણ એ સુખ. સંસારમાં સુખ કોને કહેવાય? દુઃખનું નિવારણ. સુખી થવું તો શું કરવાનું? કે દુઃખ ઊભું કરો પહેલાં. પહેલાં પ્રોબ્લેમ ક્રિએટ કરો, પછી પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલું સારું લાગે ને. હાસ પત્યું એક કામ. ઘર બનાવતા હતા, ઘર બની ગયું, હાસ હવે શું રહેવાનું? પછી નવું દુઃખ ઊભું કરવાનું, પછી નવું, પછી રોજ નવા નવા દુઃખો ઊભા કર્યા કરવાના રોજ. એટલે સંસારમાં સુખી થવું તો દુઃખનું નિવારણ એ સુખ. એટલે આત્માનું સુખ અને મોક્ષના સુખમાં ફરક જ પડી. આજે શું કહ્યું? Okay, my question. So, going immediately back, એક મધર છે અને હેન્ડીકેપ ડોટર છે. તો બધું સુખ છે પણ એ છોકરીને બધું જ કરવું પડે, એટલી બધી હેન્ડીકેપ છે. તો એ બે વચ્ચેની રિલેશન બધું છે કારણ કે એને અલગ પુણ્ય કરેલું છે. એને બધું જ કર્યું છે. એનો અર્થ એને એવા સાકા કોઈને આપી છે, તેને ઘર મળ્યું, ગાડી મળ્યું, સરસ રીતના પૈસે ટકે સુખી છે, ખાધે પીધે સુખી ગયા, એ કર્મ આખું અલગ છે. અને પેલું હેન્ડીકેપ બાળક જન્મ્યું છે એના ઘરે, તો કે એવા એ જીવને ક્યાંક આગલા ભાવમાં દુઃખ પહોંચાડ્યું હશે, એ જીવને કંઈક દુઃખ પહોંચાડતા એ જીવે કર્મ કરવામાં સાથ આપ્યો હશે આપણે, તો પછી એ પણ સાથે અલગ ભોગવવું પડે છે. એટલે કર્મ જ આખા અલગ થઈ જાય. પુણ્ય કર્મ આખા અલગ હોય. એટલે જો પુણ્યથી છે ને પાપ માઇનસ નહીં થાય. પુણ્યના ઉદય સુખીમાં સુખી ઘરે જન્મેલી છોકરી છે, તો પાપના ઉદયથી એને પણ આટલી ભયંકર બીમારી આવી ગઈ છે, એકદમ લાચારીવાળું જીવન. પુણ્યનો ઉદય સારો છે કે આટલું બધી જ રીતના એને પૈસે ટકે ડૉક્ટર આ તે બધી સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ ઘરના બધા. પણ પાપનો ઉદય એવો છે કે એ દવા કરે એને માફક નથી આવતી. પાછી ડૉક્ટર સારો એને દવા શૂટ નથી કરી દેતા. એટલે પુણ્યનું ખાતું અને પાપનું ખાતું બે અલગ જ રહે. પુણ્યથી પાપ માઇનસ ન થાય. એટલે એને જે હેરાન થવું પડે છે એ અલગ કર્મ છે. એ છોકરી ફિઝિકલી હેરાન થઈ રહી છે એના કર્મ છે. ઘરના લોકો, બીજા લોકો એના કારણે હેરાન થઈ રહ્યા છે, પાછા અલગ કર્મ છે એના.
પણ બીજી રીતના પાછું પુણ્ય સારું છે. એટલે બીજા લોકોને તો એ પણ તકલીફ હોય, હેન્ડીકેપ હોય પ્લસ પૈસે ટકે પણ દુઃખી હોય પાછું. કેમ કે દવાના પૈસા ક્યાંથી લાવશું, નર્સ રાખવાના પૈસા નથી, ડૉક્ટર પાસે લઈ જવાના પૈસા નથી, બીજી બધી રીતના પાછી તકલીફ હોય ઘણી વાર. આ પુણ્ય પાછું અલગ છે, પેલું પાપ પાછું આખું અલગ છે. એટલે આપણે અતિચારમાં આવે હાથ પગ તણી ગાળ દીધી. હાથ પગ તણી ગાળ દીધી એટલે એક છોકરો હોય છે, મધર સાથે એકલો રહેતો હોય છે, ફાધર હતા ને, છોકરો સ્કૂલેથી આવતો હોય તો મમ્મી વિચારે કે ભાઈ આ નાસ્તા પાણી બધું ખલાસ થઈ ગયું છે, શાકભાજી પણ લાવવાનું બાકી છે, તો એક કામ કરું ચલો એને આમાં ખીર બનાવે. તો ગરમ ગરમ ખીર બનાવીને મૂકી દીધી અને બાજુવાળાને ત્યાં ચાવી મૂકીને ગયા છે, આવે તો ચાવી આપી દેજો. તો કહેવાનું રહી ગયું કે ખીર બનાવી છે એના માટે. અને મમ્મીને આવવામાં થોડું 5 મિનિટ એટલે 15 મિનિટ લાગી ગઈ છે આવતા. અને પેલો છોકરો આવી ચાવી લઈ અને ભૂખ લાગી છે એટલે એને ખબર નહીં કે ઉપર રાખી છે ખીર, કે બિલાડી આવીને પીને જાય તો થોડી ઉપર એટલે બારી પણ જાય, હજી આવી નહીં મમ્મી, હજી આવી નહીં. અને ત્યાં મમ્મી આવી, મમ્મી તો પ્રેમથી એના માટે બનાવેલી ખીર હતી જ. એટલે આવતાની સાથે જ એકદમ એટલું ભૂખ લાગી હતી ને તો ગુસ્સામાં ને ગુસ્સામાં આમ ક્યાં મરવા માટે ગઈ હતી, ક્યાં ફાંસો ખાવા મરવા માટે ખબર નહીં. આ વખતે અહીંયા ભૂખ લાગી ગઈ હતી, શબ્દ અપશબ્દ બોલી રહી, બેડ વર્ડ બોલે છે, ક્યાં મરવા માટે ફાંસો ખાવા ગઈ હતી, ત્યાં ખબર નહીં મને ભૂખ લાગી છે. મમ્મીને પણ થાય કે આટલું બધું તારા માટે હું કરું છું અને તો પણ આવી રીતના બોલે છે, આટલું બધું સારી સ્કૂલમાં ભણવા મોકલું, આ બધી ભાષા છે આવા. તો મમ્મી પણ એક લાફો મારે, તારા હાથ કપાઈ ગયા, તું નથી લઈ શકતો બધી ખીર, તને ખબર ના પડતી આવી રીતના. હવે બધું પતી ગયું, ખીર વગેરે ખાતું પતી ગયું, હવે આ ભૂલ તો થઈ બંને થઈ, ખબર પણ નથી કે આ ભૂલ કરી નથી. વર્ષો ગયા કર્મ તો લાગી ગયા છે આત્મા પર. જન્મ મરણ કરતાં કરતાં કોઈ કારણોસર બંનેનું સાથે મૃત્યુ થયું. એક રાજકુમારી બની, એક શેઠનો છોકરો બન્યો. અને મોટા થયા પછી છોકરાને ખબર પડી કે પેલા દેશની રાજકુમારી ખાલી આમ જોવા મળે તો નસીબ હતી. એટલે એકવાર પપ્પાએ કંઈક કામ માટે મોકલાવ્યા હોય છે ત્યાં, અને કામ તો પતી ગયું પણ એ પૂછે જોવા વેપારી કે એક વખત ખાલી આમ જોવા મળે તો રાજકુમારીને જોવા દે ને, મહેલમાં થોડી જવા દે. સવા પહાડ ઉપર એક રોજ પગે લાગવા આવે, માતાજીનું મંદિર છે ત્યાં કદાચ છુપાઈ જાય અલગ વાત છે. એટલે પહાડ ઉપર જઈને છુપાઈ જાય છે અને આ બાજુ રાતના ચોર ચોરી કરવા માટે એ દિવસે જ આવી બધું કિંમતી વસ્તુ ઉપાડતો હોય છે. અને એને જોયું કે બીજું બધું જવા દો, આ બે કળા એટલા ફાઈન છે ને કે હાથના જે કળા છે રાજકુમારીને મળે તો એ કોઈ પણ હિસાબે કળા ધીમે ધીમે કાઢવાની ટ્રાય કરી, નીકળતા નથી તો કોઈ જોઈ ન જાય એના માટે વિભાન કરી હાથકટ કરીને એને બંને કળા લઈને ભાગે છે. અને એમાં કોઈ જોઈ ગયો એટલે પીછો કરવા જતાં એ વિચારે ઘરમાં જઈશ તો બધા પકડાઈ જશે, ચોરાયેલું પણ બધું પકડાઈ જશે. કિલ્લાના દરવાજા બંધ છે, બચવું કઈ રીતના? પેલા અંધારામાં ખબર નથી કોણ આગળ દોડે છે. પહાડ ઉપર માતાજીનું મંદિર હતું, પેલો સુતેલો છોકરો હતો, એના પર કંઈ શર્ટ વગેરે ઢાંકી કડા નીચે મૂકીને પાછળ છુપાઈ ગયો. સિપાહીઓ આવીને પેલા છોકરાને મારી અને આ સુવાનો ઢોંગ કરે છે, આ શર્ટ હતો ને આ દાગીનો એમ કરીને રાજા પણ કોઈ ન્યાય નથી કરતો. અમારી દીકરીને હાથ કાપીને ગળું જ કાપી નાખો, પૂરું થઈ જાય આખો બધો. અને વગર વિચારે સીધું એને ફાંસીના માછરા પર લટકાવો કે આવી રીતના બેનો કઈ જ વાક નથી, હમણાંનો વાક નથી. મમ્મીએ કીધું તારા હાથ કપાઈ ગયા છે તો આ બહુ હાથ કપાય. અને છોકરાએ કીધું ક્યાં ફાંસો ખાવા માટે ગઈ હતી મરવા માટે, તો ફાંસો પણ વગર કારણે ગળામાં આવ્યો. એટલે જાણતા અજાણતા આવા કર્મ જે કર્યા હોય એટલે પાપ કર્મ માટે તો કહેવાય કે પાપ અંધારે ના રહે. એ પાપ અંધારે ના રહે, છાનું કરો કે ચોકમાં. તમે છાનું કરો કે ચોકમાં, જાહેરમાં કરો, છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આ લોકમાં કે પરલોકમાં. અંતે ક્યાંક ને ક્યાંક એનું રિઝલ્ટ તો ક્યાંક ને ક્યાંક તો આવવાનું છે ને. એમ લાગે હમણાં પુણ્ય સારું છે તો બચી ગયા પણ એ ક્યાંક ને ક્યાંક તો આવવાનું છે. એટલે એ બાળક પણ અપંગ જન્મે છે એના કર્મ છે, એના ઘરના લોકોએ તંતી મંતી ધનતી સાથે સફળ થવું પડે છે, એમના પોતાના એક અલગ કર્મ છે. અને બીજી રીતના પુણ્યથી પૈસે તકે સુખી છે, એ પાછું એક અલગ વસ્તુ છે ને પાછી. બે વસ્તુ જ આખી અલગ છે ને. એટલે બધા કર્મોનો એવો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બધા કર્મ, જ્ઞાનાવરણીય કર્મ એટલે બુદ્ધિમાં તકલીફ આપે, દર્શનાનીય કર્મ એટલે 5 સેન્સીસમાં પ્રોબ્લેમ આપે, વેદનીય કર્મ એટલે તબિયત બગાડે, મોહનીય કર્મ એટલે માનસિક અશાંતિ આપે, આયુષ્ય કર્મ એટલે શરીરમાં કેટલા વર્ષ રહેવાનું નક્કી કરે, નામ કર્મ માતાના ગર્ભમાં અંગોપાંગ આપે, હાથ આપે, આંગળા આપે, નખ આપે, વાળ આપે, રૂપ આપે, તો નામ કર્મ. ગોત્ર કર્મ એટલે કુળ આપે, ઉચ્ચકુળ અને નીચકુળ. અને અંતરાય કર્મ એટલે ધારેલું થવા જ નથી આપે. એટલે 8 કર્મના બાંધવાના પણ પ્રકાર છે, ઉદયમાં આવવાના પણ પ્રકાર છે, અને ન ભોગવતો નિવારણના પણ પ્રકાર છે. આમાં
લો ઓફ નેચર છે, આમાં કોઈ ભગવાન કે કંઈ કોઈ જ કંઈ જ ન કરી શકે. જે કર્મ છે એ રિટર્ન. એટલે હું આત્મા છું, મારો આત્મા નિત્ય છે, મારો આત્મા કર્મનો કરતા છે, મારો આત્મા કર્મનો ભોગતા છે, મારા આત્મામાં જ મોક્ષ છે અને મારા આત્મામાં જ મોક્ષનો ઉપાય છે. એટલે આપણે સવારને કીધેલું કે દેરાસર ઉપાસક તો ખાલી શીખવાની જગ્યાએ, બરાબર. પછી જવાનું તો અંદર જ છે ને, ઘર અને ઓફિસે જ. હવે મારે 24 કલાક એફર્ટલેસ, ચોઇસલેસ અવેરનેસ, એટલે મારે પ્રયત્ન પણ નહીં, ચોઈસ પણ નહીં, જાગૃતિ જ મારો ધર્મ. બધી સમય મારે જાગૃત રહેવું, જાગૃત રહેવું એટલે આત્મામાં રહેવું. તો એ ગૌતમ સ્વામી જે મહાવીર સ્વામી કહેતા હતા, સમયમ ગોયમ મા પમાય, એ ગૌતમ ક્ષણનો પ્રભાત નહીં કર. તો આપણે ગૌતમ બોલવાનું કે આપણે આપણું નામ બોલવાનું? તો બરાબર. ગૌતમ સ્વામી 800 હશે એટલે કહેતા હશે, એમ નહીં. એ ખાલી ગૌતમ સ્વામીને કહી અને આપણને આપણે આપણું નામ બોલવાનું, ક્ષણનો પણ પ્રમાદ નહીં કરે. તો દર્શન, જ્ઞાન અને ચારિત્રના માર્ગે શક્તિ ન વાપરવી. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે સારી ભાવનાઓ, સારા વિચારો અને સારું વર્તન. એ દર્શન, જ્ઞાન, ચારિત્રના માર્ગે આપણે શક્તિ ન વાપરવી એ પહેલું પ્રમાદ. અને બીજું પ્રમાદમાં મદ, વિષય, કસાય, નિદ્રા અને વિકથા. ખોટા માર્ગે આપણી શક્તિ વાપરવી. મદ એટલે સવારના જે આપણે 8 પ્રકારના જે અભિમાન કીધા, મદ 8 પ્રકારના. વિષય એટલે પાછી ઇન્દ્રિયની ગુલામી, પાછી ઇન્દ્રિયની જે 23 વિષય. કસાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. નિદ્રા એટલે સુવામાં, સમજો કે 8 કલાકની ઊંઘ ગણો તો 60 વર્ષમાંથી 20 વર્ષ તો ઊંઘવામાં જાય એટલે નિદ્રા. એના પ્રકારો પાછા એના પણ. અને વિકથા એટલે વધારાની બધી રાજકથા, દત્તકથા, દેશકથા, સ્ત્રી કથા. આ બધું ખોટા માર્ગે શક્તિ વાપરવી એ બીજું પ્રમાણ. સારા માર્ગે ન વાપરવું અને ખોટા માર્ગે શક્તિ વાપરવી એ પ્રમાણ. બરાબર છે. તો 6 પદ બરોબર, એમ જ યાદ રાખવા પડશે. હું આત્મા છું, મારો આત્મા નિત્ય, કરતા ભોગતા, આત્મામાં મોક્ષ અને આત્મામાં જ મોક્ષનો ઉપાય છે. તે મોહનો ક્ષય, તે મોક્ષ. બસ મોહનો જે ક્ષય થાય એ. તો જેટલા અરિયન ભગવાન છે એટલા બધા સિદ્ધ થાય ને, કારણ કે બરાબર ને, જેટલા અરિયન ભગવાન છે દાદાને, જેટલા અરિયન છે એ સિદ્ધ થાય છે. પણ બધા સિદ્ધ છે એટલે અરિયન ન હોય. જેટલા સિદ્ધ છે એવા તો ગૌતમ સ્વામી વગેરે ગણધરો પણ મોક્ષી ગયા છે. 5 પાંડવ, રામ, હનુમાન વગેરે કેવળનાની પણ મોક્ષી ગયા છે. એટલે જેટલા અરિયન છે એટલા સિદ્ધ થાય, પણ બધા સિદ્ધ છે એટલે અરિયન થયો જરૂરી નથી. એમાં બીજા પણ. એટલે મોક્ષ એટલે શું? બસ એ પરમાનન્ટ સુખ, પરમાનન્ટ કાયમ માટે સુખ એકદમ થાય. બોલો, તમારા જે પ્રશ્ન બોલો તમે લોકો કઈ, એની ક્વેશ્ચન કઈ. કેવળ જ્ઞાનની ડેફિનેશન શું? કેવળ જ્ઞાન કોને કહેવાય? તો કે ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય દેખાય ભગવાન. તો આમ ભૂતકાળમાં કેટલું લાંબુ, ભવિષ્ય પણ કેટલું લાંબુ એ ખબર ના પડે. ભૂતકાળ કેટલો દેખાય છે. ત્રણેય કાળના, ત્રણેય લોકના એટલે ઉપર પણ થઈ અને નીચે પણ ત્રણેય લોકના સર્વ પદાર્થોના, વિશ્વમાં જેટલા પણ પદાર્થ છે, જેટલા જીવ અને જેટલા અજીવ છે, સર્વ પદાર્થોને એક જ સમયમાં, એક જ સમય એટલે આ સમજો એક ટુકડો હોય, એનું ભૂતકાળ પણ જોઈ શકે ને એનું ભવિષ્યકાળ પણ જોઈ શકે. એક જ સમયમાં, આંખના પલકારામાં તો અસંખ્ય સમય જતા રહે, એક જ સમયમાં અક્રમિક રીતના. આપણે બધું અક્રમિક એટલે પેલા આ જોઈએ, પછી આ જોઈએ, પછી આ જોઈએ, બધું એકસાથે ના ખબર પડે. આપણે એક વસ્તુ પર અક્રમિક રીતના વિના પ્રયોજન. પ્રયોજન તો ભગવાન કંઈ પ્રયોજન નથી કે કોના લાઈફમાં શું થાય છે હું જો, પણ દેખાયા કરે છે. નજર સામેથી બધી વસ્તુ પાસ થઈ રહી વિના પ્રયોજને વિતરાગતાપૂર્વક. વિતરાગ એટલે આમ જોવે, આ માણસો 200 જણા જમવા માટે જઈ રહ્યા છે, આજે આતંકવાદી હુમલો થવાનો છે, 200 જણા મરવાના છે, એ ભગવાનને દેખાય પણ વચ્ચે ના બોલે કે એ કેમ મરી રહ્યા છે, પેલા એને કેમ મારી રહ્યા છે, બધું જ એના જ્ઞાનમાં દેખાતું હોય. વિતરાગ છે તે રીતે જ કહેવાનું. વિતરાગતાપૂર્વક જુએ અને જાણે. કેવળ જ્ઞાનમાં તો બધું જ. તો આ 24 ભગવાન હતા, એમ ગઈ 24માં 24 ભગવાન હતા. એમાં અષાઢી નામના એક શ્રાવકે, અષાઢી નામનો એક શ્રાવક હતો. એ જમાનામાં 9મા ભગવાન દામોદર હતા. એને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન મારો આત્મા ક્યારે મોક્ષી જશે? મારો આત્મા, તમે કહો બધા મોક્ષી જશે, તો મારો આત્મા ક્યારે મોક્ષી જશે? તો કે આવતી 24માં 23માં પાર્શ્વનાથ થશે ને એના પાસે તો દીક્ષા લઈને મોક્ષી જશે. તો એ દામોદર, એ અષાઢી શ્રાવક એટલો ખુશ થઈ ગયો, બસ આવતી 24માં જ મોક્ષી. તો નજીક અનંતી 24ના પ્રમાણમાં આવતી 24 તો ઓછી કહેવાય, પાછી અનંતી ગઈ. તો બસ આટલું ટાઈમ તો નક્કી નહીં આટલા આવતી 24માં. તો કે મારા ઉપકારી ભગવાન કેવા હશે? તો વર્ણન કર્યું કે પાર્શ્વનાથ જો ભગવાન બેસેલા હોય
કદાચ એમની આટલી હાઈટ વગેરે હોય, કારણ કે ઓરિજિનલ ફેસ તો અલાઉડ નથી આપણા. ઓરિજિનલ ફેસ એ વ્યક્તિ પૂજા થઈ ગઈ. જેની તમે વ્યક્તિ પૂજામાં માનતા નથી, આપણે ગુણની પૂજામાં માનીએ છીએ. કોઈ પણ વ્યક્તિમાં રહેલા છેલ્લે ગુણ જ પકડવાના. પછી એ ગુણ જ્યાંથી મળે ત્યાંથી લેવાના, કે વ્યક્તિમાંથી એમાંથી જ લેવાના, કે બીજેથી પણ લેવાય? બીજેથી તમે તો ગુણ જ લેવાના છે ને. જ્યાં હોય ત્યારે તમારે તો ખાલી ગુણ જ લેવાના છે બધે જ. એ વ્યક્તિમાં કેમ અટકી ગયા? આપણે આને માની આને ન માની, તો રાગદ્વેષ વગેરે કોઈ કારણ નથી ને એના માટે રાગ રાખવામાં. બીજા માટે એટલે જ્ઞાનીની આસક્તિમાં સંસાર પણ બહુ વધી જાય. આજે કોઈ બીજામાં હોય એને દ્વેષ કર્યા કરો તો આના માટે રાગ છે એટલે આના માટે દ્વેષ થાય ને. મને એ પણ ન ચાલે. મને જૈન ધર્મ માટે રાગ એટલે બીજા ધર્મ માટે દ્વેષ કરવા નથી કીધું પાછું હોય. તો અષાઢી શ્રાવકે કીધું કે આવો તે ટાઈમે જ એને પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી દીધી. પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એ ટાઈમે જ બનાવી દીધી. તો હવે વર્ષો સુધી પ્રતિમાની પૂજા થઈ. વર્ષો સુધી આ ધરતી પર પ્રતિમાની પૂજા થઈ. એ શ્રાવકે જોયું કે જ્યારથી આ મહારાજ સાહેબે અંજન સલાકા કરાવી છે ત્યાંથી આમ ધીમે ધીમે અંદરના જે રાગદ્વેષ હતા, કસાયો હતા, બીજી બધી સમૃદ્ધિ તો ઠીક છે, પૈસા ને ગાડી ને બધું તો ઠીક છે, તો પુણ્ય ભૌતિક સુખ તો ચાલે, અંદરની રાગદ્વેષ વગેરે ઘટે, અંદરથી એટલી શાંતિ એ શ્રાવક મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. દેવગતિમાં જઈને શું જોયું કે દેવગતિમાં પણ છે ને ભૌતિક સુખ બહુ છે, મટીરિયલિસ્ટિક સુખ બહુ છે, પણ અંદરનું સુખ નથી. અંદર બહુ ઈર્ષ્યા, અહંકાર ને બધું છે. અંદરથી એ લોકોને એમ 3 દુઃખ છે: વિષાદ, વિગ્રહ અને વિરહ. દેવલોકના દેવતાને 3 દુઃખ છે: વિષાદ એટલે ઝઘડા, વિષાદ એટલે ઈર્ષ્યા, જેલેસી, વિગ્રહ એટલે આમ વાતે કોઈ પણ કારણોસર આમ ઝઘડો, બસ એકબીજા સાથે ઝઘડ્યા કરે, અને વિરહ એટલે આમ છોડીને જતા રહે, કાં તો કોઈ ઉપાડીને લઈ જાય. હોઈ શકે મોટા માણસોને આ બધું હોય શકે, બધું હોય, પણ વિષાદ એટલે આમ ઈર્ષ્યા, વિગ્રહ એટલે ઝઘડા, અને વિરહ એટલે પછી હવે જતા રહેશે તો ક્યાં જવું પાછું. વિરહ બધું દેવલોકની અંદર પણ સેમ આવું ચાલતું હોય. ત્યાં હવે નીચે આવી અને વાત કરી કે આવી રીતના હું તમારો પિતાના આત્મા મૃત્યુ પામીને દેવગતિમાં ગયો છું. એટલે જે વાત કરી બધી સાચી લાગે. પપ્પા આવી રીતના જ કહેતા હતા કે તમને વાંધો ન હોય તો આ પ્રતિમા હું દેવલોકમાં લઈ જાઉં. તો ત્યાં અમારી પાસે તો અહીંયા મારા સાહેબને બધાનો યોગ છે, તમે ચોક્કસ તમારી ધરાવેલી પ્રતિમા છે તમે લઈ જાઓ. બરાબર? કારણ કે બધા 3 હવે મનુષ્યના 3 દુઃખ કયા? નિર્ધનતા, નિસહાયતા અને નિરૂપાયતા. નિર્ધનતા એટલે ધન જતું રહેશે તો નિર્ધનતા. નિસહાય એટલે તકલીફ આવે ત્યારે કોઈ સહાય પણ ના આપી શકે. નિરૂપાય અમુક પ્રોબ્લેમનો કોઈ રસ્તો પણ ના નીકળે, કોરોના ને કેન્સર બધું કંઈ. નરકમાં પણ 3 દુઃખ: પરમાધાની, પરસ્પર અને ક્ષેત્ર. એટલે પરમાધાનીકૃત, પરસ્પરકૃત અને ક્ષેત્રકૃત. નરકમાં 3. તિર્યંશમાં પણ 3 દુઃખ છે: પરસ્પર એટલે તિર્યંશમાં મનુષ્યકૃત, કાં તો મનુષ્ય આવીને મારી નાખશે, કાં તો પ્રકૃતિ એટલે નેચર દ્વારા મારવું પડશે, અને કાં તો સ્વકૃત એટલે પોતાનો જ જાનવર આવીને એને પાડી નાખશે. તિર્યંશ 4 ગતિમાં 3 દુઃખ છે. દેવલોકમાં 3 દુઃખ હતા. આ પ્રતિમા જ્યારથી ઉપર ગઈ એના મંત્રોચ્ચાર હશે, એના જે વાઇબ્રેશન, એ કાળના શ્રાવકના જે પૈસા ચોખ્ખા, એના ભાવ ચોખ્ખા, એ સાધુનું ચારિત્ર ચોખ્ખું, એ પરફેક્ટ જે પ્રતિમામાં જે પ્રાણ પુરાયેલા હશે અંજન સલાકાના, તો દેવલોકમાં પણ અંદર બધું શાંત થઈ ગયું અંદર જતા. હવે પછી નીચેના પાતાળના દેવતાએ પણ વિનંતી કરી, પદ્માવતી દેવીને બધા પાતાળમાં છે, ધરતીની નીચે, અમને પણ થોડો લાભ. એ પ્રતિમા પછી નીચે પાતાળમાં લાવવામાં આવી. એટલે પૃથ્વી પર, સ્વર્ગમાં અને પાતાળમાં 3 લોકમાં પ્રતિમા પૂજાય. અને એ ટાઈમ દરમિયાન અહીંયા એક ભગવાન થવાના ચાલુ થયા. ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, એક ભગવાનનો જન્મવાનું સ્ટાર્ટ થયો. 22માં નેમનાથ ભગવાનના વખતે કૃષ્ણને જરાસંઘ નામના રાજા સાથે લડાઈ થઈ. જેમ રામની સાથે કેમ રાવણની લડાઈ થઈ, કૃષ્ણ સાથે જરાસંઘ. વાસુદેવને પ્રતિ વાસુદેવમાં જરાસંઘની જરા નામની વિદ્યાથી કૃષ્ણના આખા સૈન્યને મંત્રથી બાંધી દીધો. જરા નામની વિદ્યાથી બાંધી દીધો. એટલે કૃષ્ણ વિચારે છે કે જરા એટલે તો વૃદ્ધ, ઓલ્ડ, એટલે આનો એક માણસ મારા 10 માણસે મારી નાખશે. નિમ્ન ભગવાનને પૂછે છે કે સંસારના સુખ માટે ધર્મ ન કરાય. મને ખબર છે સંસારના સુખ માટે ધર્મ ન કરાય, પણ દેશ પર આપત્તિ આવી છે, શું કરું? તો કે અઠ્ઠમ તપ કર. અઠ્ઠમ તપ, નોકાર મંત્રનો જાપ. નીચેથી ધર્મેન્દ્ર પદ્માવતી દેવી પ્રગટ થયા, પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપી. આનું ખાલી નમન પણ છાડશો તો બધા મંત્રથી મુક્ત થઈ જશે. નમન છાટ્યું, બધા મંત્રથી મુક્ત થઈ ગયા.
અને જરાસંઘનો દિવસે પછી જેમ દુષ્ટ વ્યક્તિને મારવું જરૂરી હતું ને, તો શું થાય કે રાજ્યને પણ તકલીફ, વેપારને પણ તકલીફ, સ્ત્રીઓને પણ તકલીફ, એટલી દુષ્ટ નજરવાળું કે એને કોઈ પણ હિસાબે જો ન તો આખો રાષ્ટ્રને તકલીફ પડે, એટલે એની હત્યા. અને સમાચાર પહોંચાડવાના કઈ રીતના? સમાચાર પહોંચાડવા તો પડે, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ. શંખનો અવાજ, અહીંથી શંખ વગાડે ત્યાં સંભળાય, ત્યાંથી પછી ત્યાં, ત્યાંથી એમ કરી બધે ચારે બાજુ સંધ્યા કાઢે. શંખનો અવાજ એટલો સુંદર વાગવા માંડ્યો તો કૃષ્ણ વિચાર કે ચારે બાજુથી શંખનાદ એટલો સરસ થઈ રહ્યો છે કે આપણે અહીંયા શંખપુર નામનું ગામ વસાવશો. તો શંખપુર નામનું ગામ વસાવી એના વચ્ચે દેરાસર બંધાવી એમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપણે પધરાવશું. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પધરાવશું. બસ એ શંખપુરનું અપ્રભંશ થઈ અને ધીમે 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 શંખેશ્વર થઈ. શંખપુરનું ધીમે ધીમે બ્રેક થઈ અને શંખેશ્વર થઈ ગયું. 22માં નેમના ભગવાનના વખત આ દેરાસર બંધ્યું. એના 1000 વર્ષ પછી 23માં પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયો. હજી તો ભગવાન બને એ પહેલાં એમની પ્રતિમા થયા. પ્રતિમા તો ગઈ 24ની, એટલે ગઈ 24માં 9મા ભગવાન, એટલે ત્રીજો આવો, ચોથો આવો, પાંચમો આવો, છઠ્ઠો આવો. આ 24નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને અત્યારે પાંચમો આવો. આટલા વર્ષોથી આ પ્રતિમા વગેરે પૂજાતી જ આવી છે. એટલે આ બધી વસ્તુ બધા દેવતાકૃત વગેરે જે બધી વસ્તુ હોય આપણે એકદમ સામાન્ય પ્રશ્ન નીકળ્યો હતો આપણો. આ પ્રશ્ન એ પાર્શ્વનાથ ભગવાન અષાઢી શ્રાવકે આ પ્રતિમા ભરાય બરોબર, પણ આ પ્રશ્ન આવ્યો શામાંથી આપણે એમ કંઈ કારણ? હા, રીઝન છે પ્રશ્ન પૂછવાનું જે કારણ છે. હા, કેવળદાનની અંદર રાઈટ. કેવળદાનમાં ભગવાનને જ્યારે પ્રશ્ન પૂછ્યો એટલે કેવળદાનીએ કીધું કે આવતી 24ના 23માં પાર્શ્વનાથના હાથે તમે મોક્ષે જશો, એવું એમને ગઈ 24માં પોતાના કેવળદાનમાં જોઈ અને કીધું. હવે આ ભગવાનને જે દેખાય છે એનું કારણ કંઈ નથી. ભગવાન કે મને જે દેખાય છે બસ એને નિયતિ એટલે ડેસ્ટિની કહેવાય. ડેસ્ટિની એટલે શું? જે જોવાયેલું છે. ઋષભદેવ ભગવાનને મરુદેવી માતા પણ દેખાય છે, ઋષભદેવને એમનો દીકરો મરીચી પણ દેખાય છે, દીકરાનો દીકરો મરીચી પણ દેખાય. મરુદેવી માતાનો આ જ ભવે મોક્ષે થવાનું છે એમ ઋષભદેવને કેવળનાથમાં દેખાય. અને મરીચી છે એ 24મો તીર્થંકર થવાનું એ પણ એમને દેખાય. તો ઋષભદેવ શું કે મને કેવળનાથથી આ ખાલી દેખાય છે બસ. આમાં હું પોતે કંઈ કરતો નથી, બસ મારા જ્ઞાનમાં આવું દેખાય છે. તો ડેસ્ટિનીનું કંઈ કારણ નથી, બસ છે જ. એટલે આપણે ઊંધું લેવાનું. આપણે જે કરવાના છે એ લખાયેલું છે કે લખાયેલું છે પણ આપણે કરવાનું છે. તો લખાયેલું છે એ પણ કરવાનું તો કંઈ કરવાનું રહ્યું જ નહીં, લખાયેલું છે એમ નહીં. તમે જે કરવાના છે એ જ લખાયેલું છે. આપણે એમ જ વિચાર બહુ પુરુષાર્થ કરી શકશું. હા जी, आपने अभी बताया कि केवल ज्ञानी सब देख सकता है कहाँ हाँ। क्या पड़ा हो तो जी। उसके बाद यस, तो आर्य समाज का जो फाउंडर है दयानंद सरस्वती, वो कहता है कि भगवान महावीर केवल ज्ञानी थे, वो सब पता होता था कहाँ क्या। वो कुत्ते के ऊपर उसकी पूंछ पर चढ़ पड़े तो दिखता नहीं था कि कुत्ता आगे बैठा है। पता था ना, सब कुछ मालूम। उसके ऊपर कैसे उन्होंने पाँव दिया किसने? भगवान महावीर ने। केवलदान के बाद तो किया ही नहीं होगा ना, केवलदान से पहले ही हुआ होगा सब कुछ। केवलदान के बाद की बात है ये। केवल ज्ञान के बाद किसी भी जीव को तकलीफ पड़े, भगवान जमीन पे ही पैर नहीं रखते थे, सोने के कमल के ऊपर ही चलते थे। तो वो तो ऐसा रहता है उसकी सत्या प्रकाश में वो तो उसकी। वो सब केवल ज्ञान के पहले वाली बात है। अच्छा। केवल ज्ञान पहले जब जमीन पे चलते थे भगवान तब की बात है, तभी उनको केवल ज्ञान नहीं था। तो जब ऐसे केवल उस बुक में जैनियों के बारे में इतनी खराब बंदी बातों से लिखी दयानंद सरस्वती जो फाउंडर ऑफ आर्य समाज है हिंदुइज्म के। वो सब इनसिक्योरिटी की वजह से होता है सब कुछ ऐसा हर जगह पर ना। मेरी लाइन लंबी करने के लिए दूसरे की लाइन छोटी करनी पड़ती है, ऐसा करना पड़ता है। ये सब कुछ ज्ञानी लोग को तकलीफ होती ही नहीं है और अज्ञानी शांति से जीते ही नहीं है। और ठीक है, महाराज साहब अपने ज्ञानी है कि कम अज्ञानी है? महाराज साहब हमसे तो ज्ञानी है। हमसे नहीं, ज्ञानी है कि अज्ञानी है? ज्ञानी है। ज्ञानी खाली केवल ज्ञानी को ही बोलते हैं, अच्छा। बाकी सब कम अज्ञानी। कम अज्ञानी बोल नहीं सकते इसलिए ज्ञानी। कम बाकी तो आना करता अज्ञान ओछું છે, આના કરતા અજ્ઞાન ઓછું છે। કેવળ જ્ઞાની જ ખાલી જ્ઞાની, એટલે કેવળ જ્ઞાનીઓને તકલીફ જ નથી અને અજ્ઞાનીઓને તકલીફ વિનાની છે જ નહીં। વાતાવરણ તકલીફ રહેવાની ત્યારે અને જે લખવું
सरस्वती किसका नाम बताया? श्री सरस्वती। दयानंद सरस्वती, उसके सामने विवेकानंद देखो। उसका चेला है कि वो? हाँ वही। જ્ઞાન અને ઇન્ફોર્મેશન માહિતી, જ્ઞાન અને માહિતી એ બંનેનો ડિફરન્સ તેને સમજાવતો એટલે વધારે ડિટેલમાં જણાવીએ. હા જરૂર. એટલે ઇન્ફોર્મેશન એટલે શું? આ બધું જાણ્યા જ કરીએ, બધું ભેગું કરવું, જાણવું અને બધું લખવું, માહિતીઓ વગેરે બધી ભેગી કરવી. એટલે એ તો ઠીક છે, કોમ્પ્યુટરમાં પણ બધું પડેલું છે, જ્યારે જોતો ત્યારે અંદરથી ગોતી શકાશે, આપણે સર્ચ કરીએ તો અંદરથી મળી આવે. પણ જ્ઞાનનો અર્થ શું? એક સદવિચાર. દર્શન એટલે કીધું આપણે સદભાવના, જ્ઞાન એટલે સદવિચાર. એટલે એના માટે છે ને જ્ઞાનની સ્તુતિ આવે. શ્રુત જ્ઞાન તારી ભક્તિ કરતા હૃદય મુજબ પુલકિત બને. હૃદયમાં ભગવાન આવે છે ને, એટલે હૃદય મુજબ પુલકિત બને એટલે દર્શન આવ્યું. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. તમે જ્ઞાન ભણ્યા છો તો જો મનની નિર્મળતા આવે ને, મનની નિર્મળતા આવે તો જ એ જ્ઞાન કામ. જો મન નિર્મળ ન હોય તો એ જ્ઞાન તો ઇન્ફોર્મેશન થઈ ગઈ, ખાલી એકદમ મતભેદને બધે મતભેદ આમ શાસ્ત્ર શસ્ત્ર બની જશે બધું. શાસ્ત્ર અમારામાં આમ, તમારામાં આમ લાગ્યું, દિગંબરમાં આમ, સાના પાસે આ બધું શાસ્ત્ર શસ્ત્ર બની ગયા. તો શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. ને જ્ઞાન તો કોને કહેવાય? કે અંદર અંદર મન. શ્રુત જ્ઞાન તુજને જીવન ધરતા. શ્રુત જ્ઞાન તમે ભણેલા છો, જીવન ધરતા એટલે આચરણમાં લેવું. શ્રુત જ્ઞાન તુજને જીવન ધરતા ધ્યેય મુજ નજદીક જેમ. મારું ધ્યેય છે ગોલ, જે મારા આત્માની ઉન્નતિ, ધ્યેય મુજ નજદીક બને. ઉપકાર તારો શું કહું? તારી હસ્તી એ મુક્તિ મળે. જ્ઞાન હશે તો જ આત્માને મુક્તિ મળશે. તો આ ઇન્ફોર્મેશન જે છે ને એ ખાલી 100માંથી 100 માર્ક. એટલે જ્ઞાનાવરણીય કર્મો તૂટ્યા છે, જ્ઞાનાવરણીય કર્મો તૂટ્યા છે. એટલે જે સવાલ પૂછવાનો જવાબ આપે, જે સવાલ પૂછવાનો જવાબ આપે. પણ મોહનીય કર્મ જે છે ને એ જ્યારે તૂટ્યા, જ્ઞાન ભણ્યાથી મને મોહનીય કર્મ દેખાય અને મોહનીય કર્મ જો મારા તૂટે તો પછી તો જ્ઞાન કહેવાય, તો ખાલી ઇન્ફોર્મેશન. એટલે એક વખત છે ને એક જણાએ નક્કી કર્યું છે ને આપણે બધા એક ખાલી પુરુષો જ આવવાનું, સ્ત્રીઓ નથી આવવાનું. ત્યાં કને બોમ્બેની અંદર મહિલાની અંદર બધા લેંગા જબ્બામાં બધા પુરુષો આવી ગયા. મિટિંગ રાખી છે, બધા પુરુષોએ આવવાનું. સવારથી સાંજ સુધી મિટિંગ ચાલતી હતી. સાંજના બધા ઘરે આવ્યા તો બધા લોહી લુહાણ. તો બધા પૂછ્યું થયું શું? કેમ આટલા લોહી લુહાણ? તો કે અહિંસાની ચર્ચા ચાલતી હતી. અહિંસાની ચર્ચા મારા સાંભળીને જે લાકડીઓ ઉછળી છે આપણે કે બધી માહિતીથી શું કરવાનું? આ બધું દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસીને, દેરાવાસીને વચ્ચે તો સીડી પણ આવી ગઈ. દિગંબરની બહુ ફાઇન હતી. મહાવીર કી વાણી, એક લોટા પાણી. મારી સામે તો જમાવેલું સરસ મજાનું દહીં જ આપેલું હતું 1 કિલો. એમાં દિગંબર શ્વેતાંબર બે છૂટા થયા એટલે 500 ત્યાં ગયું, 500 અહીંયા આવ્યું. એમાં સ્થાનકવાસી, દેરાવાસી 250 ગ્રામ ત્યાં ગયું, 250 ગ્રામ અહીંયા આવ્યું. એમાં પછી અચલ ગજ, પાયચલ ગજ, ખડતર ગજ, તપા ગજ. એ તપા ગજમાં પણ પછી 1 તિથિવાળા અલગ, 2 તિથિવાળા અલગ. એમાં શ્રીમદમાં પાછા રાકેશભાઈવાળા અલગ, શ્રીમદવાળા અલગ. ને બધું ખાલી કલર રહી ગયું, દહીં રહ્યું જ નહીં અંદર. તત્વ કંઈ નહીં, બસ ઉપરના રાગ દ્વેષ, કસાયો ખાલી. આ બધું શાના માટે આવે? કસાયનું કારણ શું? ને કસાય હોય, કસાય જીતવાના તમારે. સરવાળે મહેનત શું કરવાની છે? ભણીને મહેનત શું કરવાની છે? કોઈ પણ હિસાબે મને મારા કસાયોથી મુક્ત થવું છે. તે દિવસે આપણે કીધું કે 4 ચક્ષુઓ હોય: ધર્મ ચક્ષુ, શાસ્ત્ર ચક્ષુ, શ્રદ્ધા ચક્ષુ અને અનુભવ ચક્ષુ. ધર્મચક્ષુ એટલે ખાલી પ્રતિમાના દર્શન. દેરાસરમાં સરસ મૂર્તિ છે, ધર્મચક્ષુ એટલે પ્રતિમા, આપણે પથ્થર શબ્દ ના બોલીએ. પછી શાસ્ત્ર ચક્ષુ એટલે મને હવે ભગવાનનું રૂપ નહીં, એનામાં રહેલું સ્વરૂપ દેખાય છે, એનામાં ગુણ. શ્રદ્ધા ચક્ષુ તો એમ કહે છે કે મારો આત્મા ને ભગવાનનો આત્મા સરખો છે, એમ ભગવાન કહે છે. મારો આત્મા ભગવાનનો આત્મા સરખો છે. જેવા ગુણ ભગવાનમાં છે એવા જ મારામાં, જેટલા ગુણ ભગવાનમાં છે એટલા જ મારામાં, જેવો ભગવાનનો આત્મા છે એવું ભગવાન કહે છે. શ્રદ્ધા ચક્ષુ. અને હવે અનુભવ જોશું તો એમ જ કે આ બધું ભણ્યા પછી છે ને હવે પહેલાં કરતાં ઘણા બધા રાગદ્વેષ ઓછા થવા માંડે. પહેલાં જે સ્વભાવ હતો એ પણ રાગદ્વેષ ઓછા થયા, કસાયો ઓછા થયા. એટલી બધી આમ શાંતિ લાગે છે ને, કોઈ કસાય નહીં, કોઈ અંદરથી કસાયનો અટેક આવે પણ એને જીતવા જ નથી એવું મારે રાગદ્વેષ. અને હવે સદાચરણ બધા સાથે, સારા વિચારો, તો હવે હું ને ભગવાન સરખા થઈ ગયા હોય ને એવું લાગ્યા કરે છે. સરખું તો બસ હવે ધર્મ સમજી
અને જો કસાયો ઘટતા હોય તો કામ નથી, તો ભણીને શું કરવાનું? એજ્યુકેશન ભણતર શું પછી તો બંધ પડ્યા જ કરવાના, બધું નવું નવું આવ્યા જ કરવાનું. તો બોલો બીજા. आपने जो अभव्य और भव्य जी की बात की, तो उसमें क्या अभव्य जी हाँ, अभव्य आत्मा जो कभी मोक्ष में नहीं जाते, जिसका केवल ज्ञान कभी प्रकट नहीं होता, अभव्य आत्मा यानी जिसका कभी केवल ज्ञान प्रकट नहीं होता उसको अभव्य आत्मा कहते हैं. अभव्य आत्मा. और भव्य आत्मा यानी जिसका केवल ज्ञान, जैसे संगम देवता था, महावीर में कुछ नहीं कर सके उसके लिए, संगम देवता. तो अभव्य आत्मा की क्वालिटी ही ऐसी होती है कि क्यों, ऐसा कोई वजह भी नहीं है, क्यों ऐसा ही अभव्य क्यों है, नो रीजन. ना मिर्ची तीखी क्यों है, नींबू खट्टा क्यों है, शक्कर मीठी क्यों है, पानी ठंड, कोई नहीं है. स्वभाव, मूल स्वभाव है. आत्मा में पोटेंशियल तो होता ही है, मतलब तो उस जीव में है ही नहीं. ऐसा है मगर वो प्रकट नहीं हो सकता है, वो कभी भी उसके अंदर है मगर वो प्रकट नहीं हो सकता. अभव्य आत्मा में से केवल ज्ञान कभी प्रकट नहीं हो सकता है. अभव्य के अंदर से दो प्रकार के, भव्य और अभव्य दो प्रकार की आत्मा होती है. इसलिए एक स्तवन में भी कहा गया कि भगवान आप बहुत महान हो ना, एकदम स्तवन में आपको भगवान ठपको आपे છે. ભગવાન ગુસ્સો મીઠો મીઠો ठपको આપતા હોય ને કે બાળપણે આપણ સસની રમતા નવ નવ વેસે, ભગવાન આપણે સાથે રમતા હતા. આજે તમે પામ્યા પ્રભુતાય, આજે તમે ભગવાન બની ગયા એટલે નાટક કરો છો, આમ દર્શન આપવા નથી આવતા. આજે તમે પામ્યા પ્રભુતાય, અમે તો સંસારને વેસે. ઓલંબડ એટલે મીઠા મીઠા ઠપકા આપે લગ્નમાં, ઓલંબડે મતલબ ખીજો, ભગવાન ખરાબ નહીં લગાડતા. એમાં કે છે અભવ્ય સિદ્ધને તારો તાકાતો ને કદાચ અભવ્યને મોક્ષમાં લઈ બતાવતો તમને ભગવાનમાં. એ ભવ્ય મોક્ષમાં જે અમે તમે શાનો જસ લેવા આવો છો, એ તો જવાનો જ છે, એ તો એનામાં ક્વોલિટી છે, એને પ્રકટ થશે ને જશે. એટલે અભવ્ય સિદ્ધને તારો લઈને, એટલે અભવ્ય આત્મા જે હોય એ કેવળના જેનું પ્રગટ ન થાય, હોય તો ખરું કેવળના તો હોય પણ પ્રગટ ન થાય. આપણે થોડા વખત પહેલા જે થોડું સ્ટડી કર્યું કે આપણે જો જૈન આપણે મહારાજ સાહેબ કે એવું ન બની શકે, તો શ્રાવક જન્મથી પણ આપણે 14 ગણ સ્થાનકથી ઉપર જઈ શકાય. પણ મેં જે સ્ટડી મળ્યું કે આખી લાઈફ ટાઈમ હું સ્પેન્ડ કરીશ તો બી હું બીજા કે ત્રીજાની બહાર નથી નીકળવાનો. શ્રાવક પાંચમાથી ઉપર ના આવે, શ્રાવક પાંચમા ગુણસ્થાનકથી ઉપર ના આવે, છઠ્ઠા ગુણસ્થાનકથી ઉપર મહારાજ સાહેબ જ કહવું પડે. ઓકે, છઠ્ઠા ગુણ તો એ 100% જીવદયા સાધુપણામાં જ પાડી શકે. શ્રાવક કેટલું પણ ઊંચું જીવન જીવે ને તો 6.5% ઉપર જીવદયા પાડી જ ન શકે. એટલે એ પાંચમા સુધી શ્રાવક પહોંચી શકે, એનાથી ઉપરના ગુણસ્થાનક પર જઈ જ ન શકે શ્રાવક. અને સાધુપણામાં જવું એટલે તો ભગવાને પોતે પણ દીક્ષા લીધી 30 વર્ષે, 42 વર્ષ સુધી સાધના કરી, પછી સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિકાસ કરવાનો. ત્યારે મેં કોઈને એવું સમજાવ્યું કે તમે શ્રાવકથી પણ જઈ શકો. એટલે I was intrigued પણ એકેડેમિક મારા પહેલા ધોરણમાં શું ને ભાવ પ્રમાણે ગણવું હોય કે ભાવથી તમે એટલા સરસ બનો ને તો કે મરુદેવ માતા તો ધર્મ વિના પણ ગયા ને મોક્ષમાં. અને એવું એક્ઝામ્પલ નિયમ જૈનિઝમ એ શાશ્વતો ધર્મ કેમ છે? જૈન ધર્મ એ શાશ્વતો ધર્મ કેમ છે? તો કે નિયમોનો ધર્મ છે. નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન, પ્રિન્સિપલ્સનો ધર્મ છે, કોઈ વ્યક્તિનો ધર્મ નથી. એ ઋષભદેવે કીધું કે માવિસાને કીધું. એમાં સૌથી પહેલા આવે ભવાભિનંદી. ભવાભિનંદી જીવ કેવા હોય? એને ભવ ભ્રમણમાં આનંદ આવે. મટીરિયલિસ્ટિક વસ્તુ, પહેરવું, ઓળવું, ખાવું, પીવું, એકદમ ભૌતિક વસ્તુઓમાં જ એને બહુ રસ હોય. હું એવું કંઈક કરું કે જેથી મને આ મળે. હું રત્નોનો ડગલો લઉં તો ડાયમંડનો ધંધો વધે, હું લક્ષ્મી લઉં તો મારો લક્ષ્મી વધે, ને જહાજ લઉં તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધે. હવે આજે બોલે ને તો ગઈકાલે બોલો તો ચડાવવાના હતા તમારે, આજે મારે બોલતા પતી ગયો. બાકી હવે પાવડો લઈશું, ઘરે છોકરું આવે એવું. આગલા દિવસે બધું સર આવું તો અમારે એવરેજ તોડી નાખશો તમે. આજે કંઈ એટલે આ બધું શું માંડ્યું છે? આ બધું કે આવી રીતના તો ગુણો લેવાના ને તમારે આ બધું તો. પણ એ જે હજી ભવાભિનંદી એટલે ધર્મ દ્વારા એને સંસારનું સુખ જ જોવે છે. સંસારનું સુખ જ ધર્મ કેમ કરો? સંસારના સુખ માટે જ ધર્મ. અને જો એમાં સુખ હોય તો કેમ એનાથી થાકી જાય છે? સુખ હોય તો ઘરથી કેમ થોડા દિવસમાં મન, ગાડીથી કેમ એનાથી કેમ કંટાળી જાય છે માણસ? સુખ હોય તો વધારે ભોગવો તો કંટાળી જાય પડે. એ ભવાભિનંદીથી જ્યારે માણસ થોડોક સ્પિરિચ્યુઅલી આગળ વધે એટલે માર્ગાનુસારીપણું આવે. આ દેશની અંદર લોકોને ભૌતિક સુખ કેમ મળ્યું છે? આ દેશની અંદર મટીરિયલિસ્ટિક સુખ, ગાડી સારી, રોડ સારા, આમ બધું સ્ટ્રેટ, આમ શાંતિ, ભલે અંદરનું નહીં હોય પણ આમ, કારણ કે માર્ગાનુસારીવાળો ધર્મ અહીંયા વધારે છે. માર્ગાનુસારી જે કહેવાય ને, વ્યવહાર શુદ્ધિ, ટેક્સ ભરવાનું એટલે ભરી જ કાઢવાનું, કે આમ ગોતવાનું નહીં કે આમ કામ બધું, એટલે ચાન્સ જ ન મળે, કપાઈને જ આવે તમારે સીધું.
આમ ખવડાવવા પીવડાવવાનું તો વિચાર જ ન કરે. પોલીસને આમ સીધું હમણાં નાખી દે અંદર. જો પૂછીએ ને અમારે તો આમ રિશ્વત લેનારા પણ રિશ્વત લઈને છૂટી જાય. રિશ્વત આપનારા અને મરાઠીમાં તમે બોલીએ જ કાયદાની ચાલા ને કાયદા ને કાંઈ 500,000 આપો ને જાઓ ભાઈ, બીજું શું થાય. એટલે અહીંયા ભૌતિક સુખ જેમ નોર્મલી સમજો કે આજે કોઈ બહુ ફોન કોઈના ઘરે કરવું આમ લાગે નવરો બેઠો લાગે, ફોન કર્યા કરે છે, નિંદા અને બધું હશે, પણ એટલું બધું એટલે માર્ગાનુસારી એટલે અહીંયા બહુ સારું છે એટલે અહીંથી મોક્ષ થશે એવું નથી કહેતો, પણ એક વ્યવહાર શુદ્ધિ જે કહેવાય ને, વ્યવહાર શુદ્ધિ થોડીક અહીંયા વિશેષ જોવા મળે છે. બાળકો પણ તમને આમ ભલે નિખાલે જે છે એ કહી દેશે, જે છે એકદમ સ્ટ્રેટ. તમે લોકોના મનમાં એવું ફાવે નહીં, બધું ગડબડવાળું ફાવે નહીં, ગોઠવીને ન ફાવે એ રીતના બધું બોલવું કરવું. એ લોકોને અનુભવ જ્ઞાન થોડો ઓછો હોય. ઇન્ડિયામાં આવે તો ઘડાય, પછી બધા ત્યાંના લોકો ઘડી કાઢે લોકોને. એટલે માર્ગાનુસારીના 45 નિયમ આવે ને ત્યારે એ વ્યક્તિ પોતાને માણસ કહેવાય. એના 35 એવા પ્રિન્સિપલ્સ છે મકાનુસારી. આ કેવા ઘરે દીકરી આપવાની, કેવા ઘરમાંથી વહુ લેવાની, કેવા મિત્ર રાખવાના, કેવા આડોશી પાડોશી રાખવાના, તમારી ઇન્કમના કઈ રીતના 4 ભાગ કરવાના, તમારા 24 કલાકનો દિવસ કઈ રીતના 4 ભાગમાં તમારે ડિવાઈડ કરવાનો, એમ 35 એવા પ્રિન્સિપલ્સ છે. આ સેકન્ડ એક્ઝામ્પલ, 35 નિયમ પાડો ત્યારે તમે જૈન કહેવાય. પછી એનાથી એક સ્ટેપ જ્યારે તમે ઉપર આવો, એક જન બને, હવે તમારે જૈન બનવાનું છે, પછી જીન બનવાનું છે. તો એનાથી જ્યારે તમે ઉપર આવો એટલે તમારામાં સંકિત આવે ને, એટલે સંકિત એટલે શું, અંદરથી જાગૃત, અંદરથી એ બધું ભોગવે, પણ અંદરથી એમ લાગે આ બધું ક્ષણિક છે, આ બધું આમાં. એટલે સંકિત આવે આખી દ્રષ્ટિ, એટલે સંકિત આવે એટલે પછી એ જૈન કહેવાય. સંકિત આવે એટલે પછી જે જૈન સરનેમ રાખવાથી પણ જૈન નહીં થાય, જૈનના ઘરે જન્મમાંથી પણ જૈન નહીં થાય, કંઈ નથી થવાનું. સંકિત આવે એટલે પછી જે જૈન. બધા ભગવાન સંકિત પછીના ભાવ ગણાય. બધા ભગવાન સંકિત, સમ્યક્ત્વ, સમ્યક દર્શન, દ્રષ્ટિ, બોધિબીજ, આ બધા એક જ શબ્દના અલગ અલગ નામ છે. સંકિત આવ્યા પછી તમે જૈન કહેવાય. કોઈ પણ ધર્મના માણસને સંકિત થઈ શકે ને, એવું નથી કે જૈનોને જ થાય. ત્રીજી એક્ઝામ આપી. સંકિત આવ્યા પછી તમે જ્યારે બહાર વ્રત ઉચરાવો, એમ લાગે હવે મારી સાધુ તો નથી થવાતું, સાધુ બનવાની તો મારી કેપેસિટી નથી, પણ લાવો સાધુ જેવું જીવન ન જીવો તો સાદું જીવન તો જીવ, થોડું સાદું સિમ્પ્લિસિટીવાળું તો જીવન જીવે. તમે યોગી ન બનો તો ઉપયોગી તો બનો. તમને જો મારામાં ઓછું હોય તો બીજા માટે વાપરી શકો, ને મારામાંથી થોડું ઓછું કરું તો મારી શક્તિ બીજા કોઈને માટે વાપરવું. એટલે શ્રાવકના જ્યારે 12 વ્રત ઉચરાવે, શ્રાવકના જ્યારે 12 વ્રત એટલે બધા પાપોની મર્યાદા કરે. એ ભલે કેટલો પણ પૈસો વધે, પણ આટલાથી વધારે ફરવા માટેની ટ્રીપ નહીં કરું. ભલે ફરવાની ટ્રીપ આટલી જ કરીશ, આનાથી મોંઘી ગાડી નહીં લઉં, આનાથી વધારે દાગીનો નહીં રાખવા, આનાથી વધારે આ નહીં. દરેક પોતાના છોકરાઓ જે કમાઈને કરવું એ કરે. મારી કાંઈ મર્યાદા નથી, આનાથી ઉપર મારે ન જવું, મારે આટલું જ બસ આની અંદર. એટલે 12 વ્રત ઉછરાવાથી સાગરના પાપ ગાગરમાં સમાય, એ દરિયા જેટલા પાપ છે. આપણે તો મર્યાદામાં તો આવી ગયું. એટલે 12 વ્રત ઉછરાવે એટલે પછી એ શ્રાવક કહેવાય. ચોથી એક્ઝામ પછી એનાથી ઉપર, હવે શ્રાવક કરતાં પણ ઉપર આવશે તો જ નોકારમાં તમારું નામ આવશે. નમોલે સવસર્ણમમાં તો અગર શ્રાવકમાંથી મોક્ષમાં જવાતું હોય તો નોકારવંતમાં નમોલે સવસર્ણમથી શરૂઆત જ સાધુ થવું જ પડે. એટલે સાધુ મહારાજ સાહેબ એટલે 5 મહાવ્રત ઉચરાવે. એમની બાધા જીવનભર માટે હોય, આપણા થોડા દિવસ માટે હોય. એમની સંપૂર્ણ હોય, આપણે લિમિટેડ. એ છૂટ વગર બાધા લે, આપણે છૂટ સાથે પણ બાધા લેવાય કે જો આટલી છૂટ, બાકી તો બાધા લે બાકી. એટલે આપણા માટે દેશવીરથી ને એમના માટે સર્વવીરથી બેમાં ફરક. એટલે સાધુ મહારાજ સાહેબ એ 5મી એક્ઝામ છે. અને સાધુથી ઉપર આવો એટલે શું, તમે કેટલી બધી અહિંસાને અપરિગ્રહ. સાધુ સુખી કેમ, સાધુ મહારાજ સાહેબ સુખી કેમ, તો કે 2 કારણોસર. એ લોકોના લાઈફમાં 2 જ મંત્રો હોય, મારે કંઈ જોઈતું નથી ને મારો કોઈ શત્રુ નથી. ને મારો કોઈ શત્રુ જ નથી. હું નેચરને હાર્મફુલ થાવ તો નેચર મને હાર્મફુલ થાય, અને મારે કંઈ જોઈતું જ નથી ને ભાઈ, મારે કંઈ જોઈતું જ નથી. તમારે હજી સુધી કુદરતી આપત્તિમાં અર્થક્વેક થયું કે કંઈ પણ સુનામી આવ્યું, એક પણ સાધુનું મૃત્યુ નથી થયું. દેરાસરો તૂટ્યા છે, પ્રતિમાઓ તૂટી છે. કચ્છના મોટા ધરતીકંપમાં એક મહારાજ સાહેબનું મરણ નથી. સાધુજીનું થયું છે. અર્થક્વેકમાં સાધુજીનું થયું છે. અર્થક્વેકમાં એ મહાદીકરી બંને દીકરીથી બંનેથી આ સત્રમાં ત્રીજેમાં અને 10મે માળે વળવા ગયા હતા ત્યાંથી. એટલે રહેવું. પણ નોર્મલી નિયમ જે છે ને કે સાધુ માણસે કે અમે કુદરતી આપત્તિઓ આવે કેમ ને, કે તમે કુદરતને સાચવતા નથી, એટલે તમે એની વેલ્યુ નથી કરતા. તે પણ રિવેન્જ. એટલે સાધુ માણસે તો બધાનું એક રસ્તા પર પાણી પણ નાખે તો રજા લે, અણુજાણા જસુદ કહો, એટલે અહીંયાના દેવતાઓ મને આજ્ઞા આપો.
બધી જગ્યાએ મહારાજ સાહેબ એકદમ પણ બહુ રેર કેસમાં રેર કેસની અંદર તમે જોશો અને મહારાજ સાહેબને એક્સિડન્ટ થાય છે એ પોતે રોંગ વિહાર કરી રહ્યા છે. સૂર્યોદય પહેલાં વિહાર કરી રહ્યા છે, ઓપોઝિટ ડિરેક્શનમાં ચાલવું જોઈએ ને બધી દિશામાં ચાલે, પાછળથી ગાડી આવતી માસ્ટર એ મેન છે, એમાં કોઈ કુદરતની આપત્તિ નથી. એટલે સાધુથી ઉપર આવે પછી જ એમને કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાનથી ઉપર પછી એટલે સાધુથી ઉપર પછી અરિયન થાય ને અરિયનથી ઉપર પછી સિદ્ધ થાય. એટલે પહેલાં માણસ બનવાનું, પહેલાં ભવાભિનંદી, પછી માર્ગાનુસારીપણું, પછી શ્રાવકપણું, સંકિતપણું, શ્રાવકપણું, સાધુપણું, અરિયનપણું અને સિદ્ધપણું. એમ 7 સ્ટેપ જે હોય એટલે મનુષ્ય તરીકે તમે કેટલું પણ ઓછું જીવન જીવતા હો તો 6.5% ઉપર તમને જીવવાનું પુણ્ય મળી જ ન શકે. અને જે નેચરને આપણું રિટર્ન તો આપણે કર્મ પ્રમાણે લેવું તો પડે જ પાછું ને. એટલે બેસિકલી તો લાઈક અહીંયા અમેરિકામાંથી એવું કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ ને તમે સાધુ પણ અહીંયા કરી શકો એવી રીતે. એટલે તમને અહીંયા દેવ મળે, ગુરુ ન મળે. એટલે ઇન્ડિયામાં અમે લોકોને શું કહીએ, ઇન્ડિયાના લોકોને ભણાવીએ ને તો એમ કહીએ કે આ વેશમાં મરવાનું નહીં, છેલ્લે એક દિવસે પણ સંથારો લેવાનો, એક દિવસ માટે પણ સાધુ થવાનું, આ વેશમાં મરવાનું નહીં. તમારે સાધુ થઈને જ મરવાનું, બધી બાધાઓ લઈને જ જવાનું, બધા જોઈને અભયદાન આપીને જ જવાનું. અને અમેરિકામાં આવીને બધાને સમજાવે કે આ દેશમાં મરવાનું નહીં. અહીંયા તો આવે છે એટલે સાધુ તો કપાણું પણ આપશે, એ દીક્ષા રૂપે આપશે ને. એટલે આ દેશમાં એટલે હવે જેમ જેમ ઉંમર થાય એ પ્રમાણે હવે થોડુંક આ લોકોને રહેવા દો ને. હવે વર્ષમાં 1 વાર આવતા તો અમેરિકાથી હવે 2 વાર આવું છે ઇન્ડિયા, હવે 3 વાર આવું છે. પેલું મહિનો રહેતા હતા, હવે 2-3 મહિના રહેવું છે. અને આ બધું બરોબર હવે બસ મને ત્યાં રહી અને સારા કાર્ય સાધુ સંતોની નિસરા ને ત્યાં આગળ બધું જ વસ્તુ તમને મળી શકે. અને ભગવાન જન્મ્યા પણ ત્યાં જ છે, યુપીની બિહારમાં જ જન્મ્યા છે ને. કોઈ આ બાજુ તો જન્મ્યા નથી ભગવાન ને કોઈ જગ્યા. ત્યાં પણ કોઈ ગુજરાતમાં ક્યાંય નહીં, યુપી ગંગા અને સિંધુ બે નદીના વચ્ચે જ ભગવાનનો જન્મ થયો છે. આમ કેવું લાગે ભગવાન અમદાવાદમાં જન્મ્યા, વડોદરામાં જન્મ્યા, સુરતમાં જન્મ્યા, વજન પડે. ભગવાન ક્ષત્રિય કુળમાં જન્મ્યા ને લજપાડમાં જન્મ્યા ને નાલંદા ને રાજગુરુને નામ જુઓ તમે ભગવાન. નેક્સ્ટ 24 પણ 24 ભગવાન બિહારમાં જ. એટલે એ અમારે ઇન્ડિયામાં લાલુ પ્રસાદની ભાષામાં यहाँ से साधु संत बिहार कर रहे थे. बिहार એટલે ભગવાનનું બ કરી નાખે, વિશ્વાસ દિલાતે हम लोग आपको विश्वास तो विश्वास થઈએ એ લોકોને. એમ यहाँ से साधु संत बिहार એટલે 22 ભગવાન ત્યાં બિહારમાંથી મોક્ષમાં ગયા છે. એટલે ધર્મ તો ત્યાં જ. એટલે અહીંયા કને શું છે કે કાયદા કાનૂનની દ્રષ્ટિએ બધું બરોબર છે. બાકી જો કંઈ તકલીફ આવે તો ભલભલાના અહીંયા પણ નિયમો બદલાઈ જાય છે. જો અહીંયા તકલીફની દિવસો આવે તો બધું અહીંયા પણ બધું જ મોરાલિટી પણ બધું ચેન્જ થઈ શકતા વાર ના ત્યાં થાય. પણ કોઈક ને કોઈ ગુરુ ભગવાનની નિષ્ઠા તો હોય ત્યાં કરે. હા જી સારી. તમે Yes. વાત કરી હતી કે જે કેવલ વાત હોય એ મોક્ષ જાય છે. તમે એમ વાત કરી કે અભાવીને કેવલ જ્ઞાન, અવરીમાં કેવળ જ્ઞાન હોય પણ પ્રગટ ના, આત્મામાં હોય પણ પ્રગટ ના. આત્મામાં તો હોય ને. બરાબર કે માનતો જ નથી મોક્ષ. બોલે નહીં. નહીં માનતો જ નથી એટલે મોક્ષ સંકિત જ ના થાય, સંકિત જ ના થાય એટલે કેવળ જ્ઞાન. કેવલ કેવી રીતે? આત્માની ગુણ એમને કીધું, આત્માની પોર્ટેબિલિટી જે કીધી એમને શબ્દ કે આત્માની અંદર છે પણ પ્રગટ ના થાય. જેમ 3 પ્રકારની, આમાં 3 પ્રકારના જીવ આવશે, આપણે વિશે વાત કરશું, ભવી, અભવી ને જાતિભવી. જાતિભવી તો નિગોદમાંથી બહાર આવે. એટલે 3 પ્રકારની સ્ત્રી હોય. એક સ્ત્રી એવી છે લગ્નની પ્રથમ રાત્રિ એના પતિનું મરણ થયું, લગ્નની પ્રથમ, તો એ સ્ત્રીને વિધવા કહેવાય કે બાંજ કહેવાય? તો કે વિધવા જ કેવી પડે. કેમ? તો કે પુત્રને જન્મ આપી શકે તેવી યોગ્યતા તો છે જ એના, પણ એને પતિનો યોગ નથી મળતો. એમ જાતિભવી તો નિગોદમાંથી જ બહાર નથી આવતા, એને યોગ જ નથી મળતો. અભવી આત્મા છે ને પેલી બાંજ સ્ત્રી સમાન, પતિનો યોગ મળવા છતાં પણ પુત્રને જન્મ ના આપી શકે અને ભગવાન મળવા છતાં પણ એ કરી ન શકે અભવી આત્મા. અને ભવી એટલે પેલી કુંવારી છોકરી સમાન કે આગળ જતા એટલે એનામાં યોગ્યતા છે એટલે એ માતા બની શકશે. એમ ભવી એટલે આગળ જતા એ મોક્ષે જઈ શકશે. એના માટે કપિલા દાસીની વાત કરશું આપણે, પછી કાલસૌરિક કસાઈની આપણે વાત કરશું. કેમ ભગવાને શ્રેણિક રાજાને એની પાસે જ મોકલાવ્યા? કારણ કે બધા અભવી આત્મા હતા. એ કાલસૌરિક કસાઈ પાસે પણ કપિલા દાસી પણ બોલતી જાય, હું દાન નથી આપતી, શ્રેણિક રાજાનો ચમચો દાન આપે. શ્રેણિક રાજા કેમ કે અભવી આત્મા સુપાત્ર દાન દઈ ન શકે, તીર્થંકરના હાથે દાન લઈ ન શકે, શત્રુંજ્યની યાત્રા ન કરી શકે, ફૂલમાં પણ. એટલે બધા નિયમો છે અભવી, ભવી અને જાતિ ભવીના બધા નિયમ છે. દાન આવી કહે છે
એક ક્વેશ્ચન હા, જી. દીક્ષાની દુકડમ વિશે ઇલોબરેટ કરશો કેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક આર્ટિકલ હતો તે સેડ કે there was mentioning કે મિચ્છામી દુક્કડમ is so loosely used હવે ઘડી ઘડી મિચ્છામી હા. દુક્કડમ અને પછી then you go back to it can you just હમણાં કરી રહ્યા છે પ્રાયશ્ચિત just how little bit on it? કાલે ને આજે તો નહીં લેવાય હા. એટલે મિચ્છામી દુક્કડમ એ ધર્મ જ નથી. પહેલા નંબરમાં હું કોઈને મિચ્છામી દુક્કડમ કહું એ ધર્મ છે જ નહીં. ઈચ્છામી સુકડમ એ ધર્મ છે. ઈચ્છામી સુકડમ હું એનું સુખ ઈચ્છું છું. એ વ્યક્તિ કઈ રીતના સુખી થાય ઈચ્છામી સુકડમ એ ધર્મ. તો મિચ્છામી દુક્કડમ એક તો મેં ભૂલ કરી અને પછી વારંવાર ભૂલ કર્યા જ કરું છું અને મિચ્છામી દુક્કડમ તો એ માફી ન મળે આપણને. રાઈટ? કોઈને દુઃખ ના આપવું એ ધર્મ નથી અને સુખ આપવું એ ધર્મ છે. દુઃખ ના આપવું એ તો કર્તવ્ય જ છે મારું. એટલે ઈચ્છામી સુકડમ એ ઓરિજિનલ શબ્દ છે આપણો કે તો પણ શું કરે મેં તો મારી ઈચ્છાનું દુક્કડમ કરે હવે એના કર્મે ભોગવશે. હવે એના કર્મે ભોગવશે આવું બોલી પણ કંઈ ના શકે એનું શું ઈચ્છવાનું છે. એટલે તમે આખું મિચ્છામી દુક્કડમનું આપણે કહેતા છો કાલે પરસ્પર ક્ષમાપના છે. વન સાઈડની મિચ્છામી દુક્કડમ નહીં ચાલે. વન સાઈડ રહું મેં તો મારી ત્યાં પણ એ ન કરે ત્યાં સુધી માફી મળશે પણ નહીં. તમે માફી માંગો પણ એ જો માફ નહીં કરે તો માફી મળશે પણ નહીં. ક્યારે બંને જગ્યાએ એટલું ભાવ સાચા મનથી અને મિચ્છામી દુક્કડમ કેવા હોવા જોઈએ એ બધા જ આપણે બધા એનું વર્ણન કરશું કાલના પ્રવચન. એટલે બે જણા સામે મિચ્છામી દુક્કડમ કે તો બંને એકબીજાને ક્ષમા માંગે છે અને આપે છે. એટલે સામે મિચ્છામી જેની સાથે બને છે એની સાથે જ કરું બને છે એની સાથે જ કરું. જે સામમાં બધા સા મિચ્છામી જેની સાથે ન બને એની સાથે જ કરવાનું અને એ ન કરે તો પણ મેં તો કરે આવે એમ નહીં તમારે એને જ કરવાનું. એટલે કઈ રીતના બંને મહાવીરને એટલો પ્રેમ આપ્યો કે સાપ પણ સુધર્યો છે. સાપ પણ ચેન્જ થાય છે. એ સામેવાળો વ્યક્તિ ચેન્જ નથી થતો એનો અર્થ જે મારા મિચ્છામી દુક્કડમમાં ક્યાંક અહંકાર રહેલો છે. હવે ઈચ્છામી દુક્કડમ પણ ઈચ્છામી સુકડમ ચાલુ નહીં કરતા બોલવાનું ચાલુ આ સરે ચાલુ કરે નહીં. ઈચ્છામી સુકડમ એટલે ખરેખર તમારે ઈચ્છવાનું. હા ઈચ્છામી મેં આપકા સુખ ચાહતા હું. Guys, we're getting late now. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્મ જય. મહાવીર ભગવાન કી જય. જય.